નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 9 આપણું ઘર પૃથ્વી, પાર્ટ 1, 2 અને 3 એ આપણે અપલોડ થઈ ચૂક્યા છે. તો જે લોકો જે પાર્ટ 1, 2 અને 3 ને નથી જોયા તો એ લોકો પહેલાં પાર્ટ 1, 2, 3 અને પાર્ટ 1, 2 અને 3 ને જોઈને આવજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 9નો પાર્ટ 4 જે છે એને અટેન્ડ કરજો. આ ચેપ્ટરમાં આજના પાર્ટમાં આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી નાખશું અને 1 થી 3 પાર્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક બેઝનું કામ કરશે કે આપણે બિલકુલ ડિટેલથી આ ચેપ્ટર કેવા શું માંગે છે, થીમ શું છે ચેપ્ટરની, એ આપણે સમજેલું હતું. એ પહેલાં હું તમને વાત કરું તો જે લોકો હજી સુધી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ નથી કરી તો એ લોકો નીચે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તે ઉપરાંત બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારા જે આવનારા લેક્ચર્સ છે એને સારી રીતે નોટિફિકેશન મળી રહે અને તમે એને સારી રીતે અટેન્ડ કરી શકો. તે ઉપરાંત જે લોકો લેક્ચર્સને લાઇક નથી કરતા એ લોકો લેક્ચરને લાઇક કરો. જો તમને ગમતું હોય તો લાઇક કરો. જો તમને કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જણાતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને મને આવનારા જે લેક્ચર જે છે એ પ્રિપેર કરવાની મને ખબર પડે કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ છે તો હું એ રીતે પછી આગળથી તૈયારી કરું. અને તે ઉપરાંત જે લોકો શેર નથી કરતા તો એ લોકોને એક રિક્વેસ્ટ છે કે કૃપા કરીને તમે લેક્ચરને શેર કરવાનું રાખો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી જે છે એ મારા લેક્ચર્સ જે છે એ પહોંચતા રહીએ. ઓકે, ઠીક છે. તો આટલું કીધા બાદ હવે આપણે ચેપ્ટરની જે છે શરૂઆત કરીએ છીએ, એટલે કે ચેપ્ટર પાર્ટ નંબર 4 જે છે એની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 9 પાર્ટ 4 આપણું ઘર પૃથ્વી. સૌથી પહેલાં તો હું તમને બેસિકથી વાત કરી લઉં એક બ્રીફ ઇન્ફોર્મેશન તરીકે અથવા બ્રીફ રિવિઝન તરીકે, કેમ કે જે લોકો નવા આવે છે, જોડાય છે, બરાબર છે, એ લોકોને પણ આઈડિયા આવે કે આપણે પાર્ટ 1, 2 અને 3માં શું ડિસ્કસ કરી ગયા. તો ત્યાં આપણે આપણું ઘર પૃથ્વી એ થીમની મેં તમને ચર્ચા કરી હતી કે ભાઈ આપણું ઘર પૃથ્વી કેવા શું માંગે છે. ત્યારબાદ આપણે ડિટેલમાં જોયું હતું કે ભાઈ મંદાકીની તારામંડળ શું છે, જે તમારી ટેક્સ્ટબુકમાં ઇન્ફોર્મેશન નથી આપેલી. મંદાકીની તારામંડળ એટલે કે ભાઈ ગેલેક્સી જે છે એ શું છે એના વિશેની આપણે ઇન્ફોર્મેશન લીધી હતી. ખાસ કરીને મેં તમને ડ્રો કરીને સમજાવેલું હતું. અને અહીંયા તમે જે ફોટોગ્રાફ જુઓ છો ક્યાં તમને મંદાકીની તારામંડળ દેખાય છે, ગેલેક્સીનો જે પટ્ટો જતો હોય દુધિયા કલરનો એવો તમને દેખાય છે કે જેથી કરીને આપણે એને આકાશગંગા કહીએ છીએ. તો આ પટ્ટો દેખાય છે કેવી રીતે, બરાબર છે, પૃથ્વી ઉપરથી આ પટ્ટો કેવી રીતે દેખાય છે. સપોઝ કે આ પૃથ્વી છે અને એના ઉપરથી આ પટ્ટો દેખાય છે કેવી રીતે એ મેં તમને ત્યાં ડ્રો કરીને પાર્ટ 1માં સમજાવેલું હતું. તો જે લોકોને પણ પાર્ટ 1 નથી જોયું તો એ લોકો પાર્ટ 1 જોઈને આવે. અને ખાસ કરીને સૂર્ય પરિવાર શું છે, બરાબર છે, સૂર્ય પરિવારમાં કોનો સમાવેશ થાય છે અને સૂર્ય પરિવારનું આપણી આકાશગંગામાં ક્યાં સ્થાન છે એ વસ્તુ પણ મેં તમને ત્યાં સમજાવેલું હતું. અને સૌર પરિવાર જે છે એમાં કોનો સમાવેશ થાય છે અને કેવી રીતે એ પણ મેં તમને ત્યાં સમજાવેલું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ સૂર્ય જે છે એનું સ્થાન સૌર પરિવારમાં ક્યાં છે. સૌર પરિવારમાં સેન્ટરમાં જે છે સૂર્યમંડળનું સ્થાન છે, અથવા સૂર્યનું સ્થાન છે. ઓકે, તો એ પણ મેં તમને ત્યાં સમજાવેલું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ પૃથ્વી અને અન્ય ગ્રહો જે છે એનું સ્થાન ક્યાં છે, તો એ પણ મેં તમને સમજાવેલું હતું. ખાસ કરીને પૃથ્વી જે છે એ ત્રીજા નંબરનો ક્રમમાં ગ્રહ છે. આ રહી પૃથ્વી, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ સૌર પરિવાર જે છે એમાં કોનો સમાવેશ થાય છે. સૂર્યમંડળ જે છે કોનું બનેલું છે, તો કે ભાઈ ગ્રહો, લઘુગ્રહો, ઉપગ્રહો, તે ઉપરાંત અનેક સેલેસ્ટિયલ બોડી કે જે ત્યાં મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું. એવી ખગોળીય ઓબ્જેક્ટ અથવા બોડીઝ કે ભાઈ જે સૂર્ય જે છે એની આસપાસ સર્ક્યુલર અથવા તો એલિપ્ટિકલમાં રાઉન્ડ સર્કલ લગાવે છે, બરાબર છે. તો એ વસ્તુ સૂર્ય પરિવારનો સભ્ય બની જાય છે. પણ આટલાથી જ ફૂલફિલ નથી થતું એ કન્ડિશન. એ કન્ડિશનમાં એવું પણ છે કે જે સૂર્યના ગ્રેવિટેશનલ ફોર્સની આસપાસ છે અને ઉપરાંત નિશ્ચિત કક્ષામાં છે, બરાબર છે, એ સૂર્ય પરિવારનો સૌરમંડળનો જે છે સભ્ય છે. એ ગ્રહ સૌર પરિવારનો સભ્ય છે. અને આ જ કારણ છે કે પ્લુટો જે છે એને 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ જે એસોસિએશન છે એને બહાર કાઢી મૂક્યું, કેમ કે પ્લુટો જે છે એ યુરેનસની કક્ષાને ક્રોસ કરતું હતું. સપોઝ કે યુરેનસની કક્ષા હોય અને આ પ્લુટોની કક્ષા હોય તો પ્લુટોની કક્ષા યુરેનસની કક્ષાને આ રીતે ક્રોસ કરીને જે છે એ પોતાની ઓર્બિટ જે છે એને યુરેનસની જે ઓર્બિટ છે એને ક્રોસ કરીને પ્લુટોની ઓર્બિટ જે છે જતી હતી. તો આ જ કારણ છે કે પ્લુટોને જે છે એ હવે ગ્રહમાં સમાવેશ થતો નથી. તો એ મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું. તે ઉપરાંત આપણે વાત કરેલી હતી કે ભાઈ સૂર્ય વિશે, કે ભાઈ સૂર્ય જે છે એની સાઇઝ કેવી છે, તે ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીથી એનું અંતર, તે ઉપરાંત એની સપાટી, સરફેસ. સૂર્યની જે સપાટી છે એ હંમેશા સપાટ નથી, મતલબ ત્યાં જ્વાળામુખીઓ ને બધું વસ્તુ થતી હોય છે. એનું રીઝન છે કે ત્યાં એનર્જી જે છે એ ખૂબ જ માત્રામાં જનરેટ થતી હોય છે. એનર્જી, ઉર્જા જે છે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ સૂર્યની અંદર હંમેશા થતું રહેતું હોય છે. એ પણ મેં તમને ડિટેલમાં ત્યાં સમજાવેલું હતું. તે ઉપરાંત સૂર્ય જે છે એનું કોન્સ્ટિટ્યુશન અથવા તેનું બંધારણ કેવું છે. તે ઉપરાંત આ એક ખૂબ અગત્યનું ક્વેશ્ચન કહી શકાય કે ભાઈ સૂર્ય જે છે સ્વયં પ્રકાશિત કેવી રીતે. તમારી ટેક્સ્ટબુકમાં આ વસ્તુ સમજાવેલી નથી પણ અહીંયા મેં આ વસ્તુને એડ કરેલી છે કે ભાઈ સૂર્ય જે છે એને સ્વયં પ્રકાશિત કેવી રીતે છે. તો એના માટે આપણે બે થિયોરી પણ સમજી હતી કે ભાઈ ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન.
બરાબર છે. આના ઉપરથી આપણને જાણવા મળતું હતું કે ભાઈ સૂર્ય જે છે કેવી રીતે સ્વયં પ્રકાશિત છે. આ પ્રોસેસ ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસ જે છે એ સૂર્યની અંદર થાય છે અથવા કોઈ પણ તારાની અંદર થાય છે, જેથી કરીને તારા જે છે એ સ્વયં પ્રકાશિત હોય છે. એટલે કે તારાનું જે કેન્દ્ર છે ત્યાં હાઇડ્રોજનનું સંલયન હિલિયમમાં થતું હોય છે, એટલે ઉર્જા બહાર નીકળતી હોય છે. તો એ રીતે સૂર્ય જે છે એમાં એ સ્વયં પ્રકાશિત છે એ મેં તમને ત્યાં સમજાવ્યું હતું. અને ગ્રહો અને તારાઓની વચ્ચે ડિફરન્સ શું છે એ પણ મેં તમને સમજાવેલું હતું. તે ઉપરાંત ગ્રહો જે છે એનું સ્થાન આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. અને ખાસ કરીને ગ્રહો જે છે એને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલા હતા કે ભાઈ આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો. સૂર્યમંડળનું જો તમે ઉપરનું પિક્ચર તમે જોયું હતું તો એ પિક્ચરમાં તમે જુઓ તો આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો એ રીતે બે રીતે આપણે એને પાર્ટમાં ડિવાઈડ કરેલા હતા. આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો જે છે કયા બેસિસ ઉપર આ બે પાર્ટમાં ડિવાઈડ કરેલા હતા એ મેં તમને ત્યાં ડિટેલમાં સમજાવેલું હતું. આ 4 ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે અને આ 4 ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. એનું જે બંધારણ છે અને ખાસ કરીને સૂર્યથી એની જે દૂરી છે એના આધાર પર આંતરિક અને બાહ્ય ગ્રહો એ રીતે બે ડિવિઝનમાં આપણે પાડી દીધું હતું. ત્યારબાદ એક ગ્રહની આપણે ચર્ચા કરી હતી ડિટેલમાં કે ભાઈ બુધ છે સપોઝ, તો બુધની સ્થિતિ શું છે, એનો રંગ કેવો છે, વાતાવરણ, ઉપગ્રહ અને એની વિશેષતા કેવી છે એ આપણે જોયું હતું. ત્યારબાદ શુક્ર ગ્રહની જો વાત કરીએ તો શુક્રની પણ વિશેષતા આપણે જોઈ હતી, એનું વિશેષ નામ, કદ, વજન અને ઉપગ્રહ. અને ખાસ કરીને શુક્ર સૌથી તમને એમ પૂછે કે ભાઈ બ્રહ્માંડમાં સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે, તો એના તરીકે શુક્ર આવશે. આપણને એમ થાય કે ભાઈ બુધ જે છે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, એટલે સૂર્યના સૌથી વધારે ગરમી અથવા ઉર્જા જે છે એનાથી જે ચમકમાન છે એ ગ્રહ બુધ હોઈ શકે, પણ એવું છે નહીં. બુધ કરતાં પણ શુક્ર જે છે સૌથી વધારે ચમકદાર અને તેજસ્વી ગ્રહ છે. એનું રીઝન છે ત્યાંનું વાતાવરણ. શુક્ર ગ્રહની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુથી એનું વાતાવરણ જે છે એ ભરેલું છે, જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ ગેસ છે. પૃથ્વીમાં પણ જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ શું કરે કે ભાઈ જે સૂર્યના કિરણો છે, સૂર્યની જે ગરમી છે એને અવશોષિત કરી લે અને એને બહાર છટકવા ન દે, બરાબર છે. એવું એના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રા જે કોઈ પણ ગ્રહમાં વધારે હોય એ ગ્રહ જે છે એ હંમેશા ગરમ હોય, જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડને પણ ગ્રીન હાઉસ ગેસ કહે છે. પૃથ્વીની જો વાત કરીએ તો પૃથ્વીનું નોર્મલી ગરમ હોવું, બરાબર છે, એકદમ ઠંડી નથી થઈ જતી. એનું પાછળનું રીઝન પણ એ જ છે કે પૃથ્વીમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તે ઉપરાંત પૃથ્વીના સ્થાનની આપણે વાત કરી હતી, પરિભ્રમણ સમય અને પરિક્રમણ સમયની વાત કરી હતી. આ પરિભ્રમણ અને પરિક્રમણ કેવી રીતે છે એ વસ્તુ પાછી આ પાર્ટમાં આપણે જોવાની જ છે, બરાબર છે. તે ઉપરાંત ઉપગ્રહની વાત કરી હતી અને વિશેષતાની વાત કરી હતી. પૃથ્વીના જો ઉપગ્રહની વાત કરીએ તો પૃથ્વીને એક ઉપગ્રહ છે. આ ઉપગ્રહ કેવી રીતે બનતા હોય છે અને એની કન્ડિશન શું હોય છે એના વિશેની પણ મેં તમને ત્યારે વાત કરેલી હતી. તે ઉપરાંત વાત કરીએ પૃથ્વીના એક ઉપગ્રહની તો કે ચંદ્રની, તો કે ભાઈ એનું વાતાવરણ કેવું છે, વાતાવરણ છે કે નહીં, તો કે ના નથી વાતાવરણ. અને ખાસ કરીને ચંદ્ર જે છે એની એક જ તરફની સપાટી આપણને દેખાતી હોય છે, તો એ પણ મેં તમને ત્યાં સમજાવેલું હતું. સપોઝ કે અહીંયા તમે ઊભા છો અને અહીંયાથી તમે ચંદ્રને જુઓ છો તો માત્ર ને માત્ર એક તરફની સપાટી દેખાય છે. એનું રીઝન શું છે એ પણ મેં તમને સમજાવેલું હતું. ત્યારબાદ આપણે મંગળની જો વાત કરીએ તો મંગળનો રંગ જે છે એ કેવો છે એ મેં તમને સમજાવ્યું હતું. ત્યારબાદ વાતાવરણ અને ઉપગ્રહોની વાત કરી હતી કે ભાઈ મંગળને 2 ઉપગ્રહો છે. અને ખાસ કરીને મંગળના વાતાવરણની વાત કરીએ તો મંગળ જે છે એમાં વાતાવરણ પૃથ્વીની સમાન તો ના કહી શકાય, પણ હા પૃથ્વી જેવું થોડું વાતાવરણ છે. અને ખાસ કરીને ઋતુ પરિવર્તન પણ જોવા મળે છે. એ પણ મેં તમને સમજાવેલું હતું કે સૂર્યમંડળમાં 3 ગ્રહો એવા છે કે જ્યાં ઋતુ પરિવર્તન જોવા મળે છે, જે પૃથ્વી, મંગળ અને યુરેનસ. અને ખાસ કરીને પૃથ્વીની જો વાત કરીએ તો પૃથ્વીમાં સૌથી બેસ્ટ ઋતુ પરિવર્તન જોવા મળે છે, કે જેથી કરીને જીવન પણ શક્ય છે. તે ઉપરાંત આપણે ગુરુ ગ્રહની વાત કરી હતી, બૃહસ્પતિ ગ્રહની, કે ભાઈ આપણું જે સૂર્યમંડળ છે તેમાં સૌથી મોટો ગ્રહ બૃહસ્પતિ છે. એનો રંગ કેવો છે, વાતાવરણ કેવું છે, એની વિશેષતા અને એના ઉપગ્રહો વિશેની વાત કરેલી હતી કે ભાઈ આ જે છે એ 79 જેટલા ઉપગ્રહ છે. અને ખાસ કરીને આ જે તમને સેટેલાઇટ દેખાય છે, જૂનો સેટેલાઇટ કે જે બૃહસ્પતિ ગ્રહ ઉપર ના રિસર્ચ માટે ત્યાં છોડવામાં આવેલો હતો. તે ઉપરાંત આપણે શનિની વાત કરેલી હતી કે ભાઈ શનિનું સ્થાન, રંગ, અન્ય નામ અને ઉપગ્રહ કેવી રીતે છે. અને ખાસ કરીને શનિની એક વિશેષતા એ પણ છે કે એને પાકળિયો ગ્રહ કહેવામાં આવે છે, કેમ કે આપણે જોઈએ કે ભાઈ શનિ જે છે તો ત્યાં ઉપર આ જે એરિયો છે, બરાબર છે, આના વલયના કારણે ઉપરનો જે એરિયા છે પાઘડી પહેરેલો હોય એના જેવું આપણને ફીલ થાય છે. એટલા માટે આપણે જે છે શનિ ગ્રહ જે છે એને પાઘડિયો ગ્રહ તરીકે કીધું હતું. તે ઉપરાંત યુરેનસની પણ વાત કરેલી હતી કે ભાઈ નીલા રંગનો જે છે એ યુરેનસ ગ્રહ છે, બરાબર છે. તો આ તમે જોઈ શકો છો. તે ઉપરાંત નેપચ્યુનની આપણે વાત કરી હતી કે ભાઈ નેપચ્યુન જે છે તો એમાં રંગ કેવો છે, નેપચ્યુનનો લીલા કલરનો રંગ છે. અને ઋતુ પરિવર્તનની આપણે વાત કરી હતી. ઓકે, તો નેપચ્યુન અને મંગળ અને પૃથ્વી આ 3 ગ્રહો જે છે એમાં ઋતુ પરિવર્તન જોવા મળે છે.
પ્લુટો ગ્રહ જે છે એને આપણે ગ્રહની કેટેગરીમાંથી બહાર કાઢી મૂક્યો છે. એનું રીઝન પણ મેં તમને કીધું હતું કે ભાઈ પ્લુટો ગ્રહ જે છે એ ગ્રહ હોવાની કન્ડિશન ફૂલફિલ નથી કરતો. તે ઉપરાંત તમારી ટેક્સ્ટબુકમાં જે આ સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ, તો એ વસ્તુ મેં તમને સમજાવવાની કોશિશ કરી હતી કે કઈ રીતે તમે એના ઉપરથી ગ્રહોના નામ યાદ રાખી શકો છો. ઉલ્કા વિશે આપણે જોયું હતું કે ભાઈ ઉલ્કા શું હોય છે, શૂટિંગ સ્ટાર્સ તરીકે તમે એને ઓળખી શકો છો, બરાબર છે. સપોઝ કાંઈથી તમે આ જુઓ છો તો ઘણી વખત આકાશમાં આવે ઉલ્કાઓ પડતી હોય એવું તમને ફીલ થતું હોય છે, દેખાતું હોય છે. તો એ શું છે એ વસ્તુ, અને ખાસ કરીને ઉલ્કા અને લઘુ ગ્રહોમાં શું ડિફરન્સ હોય છે એ પણ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ લઘુ ગ્રહોનો બેલ્ટ જે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે જે લઘુ ગ્રહોનો જે પટ્ટો છે એ પટ્ટો અને ઉલ્કા એ બંનેમાં શું ડિફરન્સ છે, કેમ કે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું. ત્યારબાદ નક્ષત્રોની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે ભાઈ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ નક્ષત્રો છે એને કેવી રીતે આપણે આપણી જે આકાશગંગામાં એનું સ્થાન છે, અને ટોટલ આપણે જો આકાશગંગાની વાત કરીએ તો એવા આપણે 88 તારામંડળો જે છે, 88 તારામંડળો જે છે અથવા નક્ષત્રો છે એ બને છે. અને ખાસ કરીને 12 નક્ષત્રો જે છે, 12 રાશિ અને 27 નક્ષત્રો જે છે એ આપણને ઇફેક્ટ કરે છે. એટલા માટે આપણે એનું ખાસ કરીને એનું આપણે જોયું હતું. તે ઉપરાંત પૃથ્વીનું સ્થાન અને એના આકાર વિશેની પણ મેં તમને વાત કરેલી હતી, અને કે ભાઈ પૃથ્વીનો આકાર છે એકદમ ગોળ નથી, નારંગી જેવો ગોળ છે, અને ધ્રુવ પ્રદેશ આગળથી થોડી ચપટી છે. અને ખાસ કરીને પૃથ્વીની પ્રતિકૃતિ એટલે કે પૃથ્વીના ગ્લોબની આપણે વાત કરેલી હતી કે ભાઈ પૃથ્વીનો ગ્લોબ શું છે, અને ખાસ કરીને જે આપણે સ્ટડી કરવું હોય અર્થ વિશે કંઈ પણ વસ્તુ, તો એ આપણે પૃથ્વીના ગ્લોબ ઉપરથી આપણે સ્ટડી કરતા હતા. ધ્રુવના તારાની મેં તમને વાત કરેલી હતી કે ભાઈ ધ્રુવનો તારો જે છે એ કેવી રીતે આપણને દેખાય છે, તો આ સપ્તઋષિ તારામંડળની મદદથી આપણે ધ્રુવના તારાને સારી રીતે જોઈ શકીએ છીએ. તે ઉપરાંત ઉત્તર ગોળાર્ધ જે છે ત્યાંથી જ આપણને ધ્રુવનો તારો દેખાય છે. તો એ પણ મેં તમને રીઝન કીધું હતું કે ભાઈ કેવી રીતે માત્ર ને માત્ર ઉત્તર ગોળાર્ધમાંથી જ જે છે એ ધ્રુવનો તારો દેખાય છે, અને દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો નથી દેખાતો. તે ઉપરાંત અક્ષાંશ અને રેખાંશની આપણે વાત કરેલી હતી. લોંગિટ્યુડ અને લેટિટ્યુડ મેં તમને સારી રીતે યાદ રાખવાની કોશિશ કરી હતી અને સમજાવવાની પણ કોશિશ કરી હતી. અને ખાસ કરીને કોઈ પણ સ્થળ હોય તો એનું લોકેશન અને એનો ટાઈમ જાણવા માટે આપણને અક્ષાંશ અને રેખાંશ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થતા હોય છે. એ આપણે સારી રીતે બધું સમજેલું હતું. રેખાંશની જો આપણે વાત કરીએ તો રેખાંશ પણ આપણે સારી રીતે સમજેલું હતું. તે ઉપરાંત આપણે પૃથ્વી જે છે એના 2 પાર્ટમાં ડિવાઈડ કરી હતી કે ભાઈ સપોઝ કે આ 0 ડિગ્રી લાઇન છે અને ઇક્વેટર આપણે કહી દઈએ અથવા વિષુવવૃત્ત કહી દઈએ, તો ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ છે. તો એ કેવી રીતે છે એ પણ મેં તમને સમજાવેલું હતું. અને વિષુવવૃત્ત કેવી રીતે બને છે, તે ઉપરાંત કર્કવૃત્ત અને મકરવૃત્ત કેવી રીતે બને છે. આ બધા વૃત્ત જે છે, વૃત્ત એટલે કંઈ નહીં તો કે સર્કલ, બરાબર છે. આ અર્થ છે પૃથ્વી છે, એની ઉપર જે આ બધા અક્ષાંશો જતા હોય છે તો એ બધા સર્ક્યુલર ફોર્મમાં હોય છે, કેમ કે પૃથ્વી ગોળ છે. તો એના કારણે એને વૃત્ત કહી દીધું. એટલે ધ્રુવ, ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત, મકર વૃત્ત, કર્કવૃત્ત, એ રીતે આપણે બધું ગઈકાલે આપણે અભ્યાસ કરી ગયા. તે ઉપરાંત અયનની મેં તમને વાત કરેલી હતી કે ભાઈ અયન શું હોય છે, બરાબર છે, અને કયા રીજન પૃથ્વીના કયા ક્ષેત્રમાં જે છે એ અયન અને અયન વૃત્તો તરીકે ઓળખાય છે. તો એ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ સપોઝ કે આ કર્કવૃત્ત છે અને આ મકરવૃત્ત છે, તો કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે સૂર્યની જે ગતિ થાય છે તો એ ગતિને આપણે અયન વૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો એ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. તે ઉપરાંત આપણે જીપીએસ વિશે જોયું હતું કે ભાઈ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યારબાદ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ ગ્રીનિચ મીન ટાઈમ, ગ્રીનિચ રેખા શું છે એ આપણે જોઈ ગયા હતા. અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શું છે એને પણ આપણે જોઈ ગયા હતા. અને ખાસ કરીને ફિગર દ્વારા આપણે સમજેલું હતું કે ભાઈ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી રીતે દિવસ અને વાર જે છે એ બદલાય છે પૃથ્વી ઉપર. એટલે તમે જુઓ કે કોઈ પણ સ્થાન હોય તો અથવા કોઈ પણ દેશ હોય તો ત્યાં કેવી રીતે દિવસ અને રાત બદલાય છે. અને ખાસ કરીને એ વસ્તુ નોંધવું રહ્યું કે ભાઈ જે 180 ડિગ્રીની જે રેખાંશ છે, બરાબર છે, એ માત્ર એક જ રેખાંશ એવી છે કે જે પૂરેપૂરી જે છે એ સમુદ્રમાંથી પસાર થાય છે, કોઈ પણ ખંડ અથવા કોઈ પણ જમીન વિસ્તારમાંથી એ પસાર થતી નથી. એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ આપણે જોશું ભાઈ કટિબંધ શું છે, તે ઉપરાંત પૃથ્વીની ગતિના પ્રકાર, દિવસ રાત, તે ઉપરાંત ઋતુઓ કેવી રીતે થતી હોય છે, ઉત્તરાયણ, દક્ષિણાયન અને લીપ વર્ષ કેવી રીતે હોય છે, અને ખાસ કરીને ગ્રહણ. આટલી વસ્તુ આપણે જોઈ અને આ ચેપ્ટરને આપણે આજે કમ્પ્લીટ કરશું. તો કટિબંધની જો આપણે વાત કરીએ, સૌથી પહેલાં કટિબંધ એટલે શું, તો કે ભાઈ ઝોન. સપોઝ કે પૃથ્વી છે, બરાબર છે, પૃથ્વી છે, તો પૃથ્વીને પણ અલગ અલગ ઝોનમાં એના ગરમી, ઠંડી, તાપમાન, પ્રકાશ આ બધાને આધારે અલગ અલગ વિભાગ જે છે એમાં આપણે ડિવાઈડ કરેલી. પૃથ્વી જે આખી એક છે, બરાબર છે, આ જે પૃથ્વી છે તો બધા જ સ્થળો પર પૃથ્વીના જેટલા પણ ખંડ છે, જેટલા પણ સ્થળ છે, એ તમામ સ્થળો પર એક પ્રકારની ગરમી, એક પ્રકારનું તાપમાન, એક પ્રકારની ઠંડી જે છે એ ફીલ નથી થતી. બધી જગ્યાએ અલગ અલગ હોય છે. માની લો કે તમે ગુજરાતમાં રહ્યો છો તો ગુજરાતમાં જે ગરમી, જે ઠંડી, એ બધું જે રેશિયો છે, જે તાપમાનનો રેશિયો છે, એ જ વસ્તુ જમ્મુ કાશ્મીર માટે નથી.
બરાબર છે। તો એ રીતે તમે જુઓ કે પૃથ્વી જે છે એની અંદર એક સમાન તાપમાન, પ્રકાશ, ગરમી, ઠંડી નથી। એટલે એના આધારે અમુક વિસ્તારોમાં ખૂબ ઠંડી, અમુક વિસ્તારોમાં ખૂબ ગરમી, અમુક વિસ્તારમાં ખૂબ પ્રકાશ, અમુક વિસ્તારમાં ખૂબ ચોમાસું, એ બધી વસ્તુના આધાર પર આપણે પૃથ્વી જે છે એને અલગ અલગ વિભાગોમાં વેચી દીધી છે। અને એ અલગ વિભાગો છે જે એ સૂર્યના જે પ્રકાશ છે એની ગતિને, એના જે સૂર્યના પ્રકાશ પડવાની જે કન્ડિશન છે એના આધાર પર આપણે અલગ અલગ ઝોનમાં પૃથ્વીને વેચેલી છે। મેં તમને કીધું હતું કે ભાઈ આ જે વચ્ચેથી આપણે જે લાઇન પાસ આઉટ થાય છે એ 0 ડિગ્રી છે, એને આપણે વિષુવવૃત્ત કીધું હતું। અને એનાથી ઉપર તમે જાઓ 0 ડિગ્રીથી ઉપર અને 0 ડિગ્રીથી નીચે તો તમને કર્કવૃત્ત જોવા મળશે અહીં ઉપર, અને નીચે જે છે એ મકરવૃત્ત જોવા મળશે। તેનાથી પણ ઉપર જાઓ તો ઉત્તર ધ્રુવવૃત્ત, અને નીચે જાઓ તો દક્ષિણ ધ્રુવવૃત્ત, એ તમને એ રીતે જોવા મળશે। હવે આ જે આપણે લાઇન્સ ડ્રો કરેલી છે, બરાબર છે, આ લાઇન્સના આધાર પર આ જે વચ્ચે ક્ષેત્રો પડે છે એના આપણે આ અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરેલું છે કે ભાઈ વચ્ચેનો ઝોન છે તો ત્યાં ખૂબ જ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં 12 મહિના જે છે એ ગરમી પડતી હોય છે, તો એને આપણે નામ દઈ દીધું ઉષ્ણકટિબંધ। તે ઉપરાંત કેમ કે ત્યાં અતિશય ગરમી છે એટલે ટ્રોપિકલ ઝોન એવું આપણે નામ દઈ દીધું। તે ઉપરાંત જે એની ઉપરનો પાર્ટ છે, બરાબર છે, એની જે ઉપરનો પાર્ટ છે કે ભાઈ આ પાર્ટ, તો આ અને આ નીચેનો પાર્ટ, બરાબર છે, આ પાર્ટ જે છે તે પ્રમાણમાં થોડો ઠંડો હોય છે। એનું રીઝન છે કે ત્યાં સૂર્યના કિરણો જે છે એ ડાયરેક્ટલી પહોંચી નથી શકતા, અને અમુક વખત એવું પણ બને કે ભાઈ ત્રાસા કિરણો પહોંચે છે, પણ એવું ના કહી શકાય કે તે આખો બરફનો બનેલો છે, બરાબર છે, અતિશય ઠંડી હોય છે એવું પણ નથી। એટલે નોર્મલ ઠંડી અને ગરમી જે છે એ નોર્મલ પ્રમાણમાં હોય છે। એટલા માટે સમશીતોષ્ણ કટિબંધ એવું કહી શકાય કે ગરમી કરતાં ઠંડી જે છે આ ભાગમાં વધારે હોય છે, બંને ભાગમાં। એટલે આને આપણે કીધું કે ભાઈ ટેમ્પરેટ ઝોન અથવા તો સમશીતોષ્ણ કટિબંધ। તે ઉપરાંત જે ઉપરનો ઝોન છે, બરાબર છે, જે આ ઉપરનો ઝોન છે એ ખૂબ જ ઠંડો હોય છે પ્રમાણમાં એટલો બધો ઠંડો કે આ બરફનો જ બનેલો છે। આ જે ખંડ છે એ બરફના જ અહીંયા વસ્તુ જે છે એ બનેલી છે, એટલા માટે આપણે એને કીધું પોલાર ઝોન અથવા તો શીત કટિબંધ। કેમ કે પોલ ઉપર તમે જુઓ સૂર્યના કિરણો પહોંચી નથી શકતા। આપણી પૃથ્વી જે છે, ઓકે, આપણી પૃથ્વી જે છે એ ત્રાસી છે, બરાબર છે। આ રીતે તમે જોઈ શકો છો, આમાં ફિગરમાં તમને દેખાડેલું છે, તમારી ટેક્સ્ટબુકમાં પણ ફિગર હશે। તો ટેક્સ્ટબુકમાં ફિગરની જો આપણે વાત કરીએ, ઓકે છે, 9.11મી ફિગર છે એના અત્યારે તમે ઓબ્ઝર્વ કરો। 9.10 9.10મી જે ફિગર છે એમાં તમને કટિબંધો વિશે આપેલું છે, અને 9.11મી જે ફિગર છે એના ઉપર તમને દિવસ રાત વસ્તુ આપેલી છે। પણ કટિબંધની જો આપણે વાત કરીએ તો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ, તો કે ભાઈ જો આ તમે વચ્ચેનો એરિયા તમે જુઓ છો કે ભાઈ વિષુવવૃત્ત, અને વિષુવવૃત્તથી ઉપર કર્કવૃત્ત, અને એનાથી નીચે મકરવૃત્ત, બરાબર છે। આ જે આખો એરિયો જુઓ છો, આ એરિયો જે છે એ ઉષ્ણકટિબંધ તરીકે ઓળખાય છે। કેમ કે તમે જુઓ કે પૃથ્વી કેમ કે ત્રાસી છે એટલે સૂર્યના જે કિરણો છે એ ડાયરેક્ટલી આના ઉપર પડવાના જ છે આખા વર્ષ દરમિયાન, બરાબર છે, આખા વર્ષ દરમિયાન આની ઉપર પડશે। જ્યારે માની લો સૂર્ય અહીંયા છે, બરાબર છે, અહીંયા સૂર્ય છે, ત્યારે પણ આ એરિયા ઉપર સૂર્યના જે કિરણો છે એ ડાયરેક્ટલી પડવાના જ છે। તે ઉપરાંત દક્ષિણની જો આપણે વાત કરીએ કે સાવ પોલાર રિજનની વાત કરીએ, દક્ષિણ અને ઉત્તરમાં, તો ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે। એટલે તમે જુઓ કે આ જે પૃથ્વી જે છે એનો ફેસ સૂર્યની સામે છે, ત્યારે દક્ષિણ ધ્રુવવૃત્તની તમે વાત કરો તો ત્યાં સૂર્યના કિરણો બિલકુલ પહોંચતા જ નથી। એટલે કે અહીંયા 6 મહિના સુધી રાત્રિ જોવા મળે છે, અને જ્યારે અહીંયા ઉપરની જો તમે વાત કરો તો 6 મહિના સુધી દિવસ હોય છે, પણ આછો પાતળો દિવસ હોય છે, એટલે કે સૂર્યના કિરણો જે છે એ આછા પાતળા આવે છે। તો આ રીઝનથી ઉપરનો અને નીચેનો ભાગ જે હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે। એ રીતે આપણે અલગ અલગ પાર્ટમાં પૃથ્વીને જે છે એ ડિવાઈડ કરેલી છે। એટલે એનું જ આપણે કીધું કટિબંધ, બરાબર છે, કે ભાઈ જો ઉષ્ણકટિબંધ છે, ઉષ્ણકટિબંધને આપણે કીધું અતિશય ગરમી, ઓકે, સમશીતોષ્ણ કટિબંધ છે તો એને કીધું સપ્રમાણ ઠંડી ગરમી, અને શીત કટિબંધ છે તો એને આપણે કીધું સખત ઠંડી। તો એ રીતે આપણે જે છે એનું વર્ગીકરણ કરેલું છે। તમારે ટેક્સ્ટબુકમાં વાંચીએ તો બાજુની આકૃતિ પરથી પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહેવામાં આવે છે। કટિબંધો એટલે કે ભાઈ ઝોન, બરાબર છે। ઓકે, ફિગર તમારી ટેક્સ્ટબુકમાં જ આપેલી છે, તો એને ઝોન કહેવાય છે। વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે। ઉષ્ણકટિબંધ, બરાબર છે, કે ભાઈ અતિશય ગરમી, સમશીતોષ્ણ કટિબંધ કે ભાઈ સપ્રમાણ ઠંડી ગરમી, અને શીત કટિબંધ કે સખત ઠંડી। મેં તમને સમજાવેલું કે ભાઈ કઈ રીતે આમાં અતિશય ગરમી અને સપ્રમાણ ઠંડી ગરમીને એ બધી વસ્તુ જોવા મળે છે। ત્યારબાદનો જે નેક્સ્ટ ટોપિક આપણો છે એ છે પૃથ્વીની ગતિ અને એના પ્રકાર વિશે। કે ભાઈ તમે જુઓ બધા ગ્રહો જે છે એ સૂર્યની આસપાસ ફરે છે, તો એ જ રીતે
પૃથ્વી જે છે એની પણ સૂર્યની આસપાસ ફરવાની ગતિ તો છે જ, પણ પૃથ્વી જે છે એ પોતાની ધરી પર પણ ફરે છે. ચંદ્ર વિશે મેં તમને વાત કરી લીધી. ત્યારે ચંદ્ર વિશે મેં તમને ઇન્ફોર્મેશન દીધી હતી કે ભાઈ ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પણ ફરે છે, પોતાની ધરી ઉપર પણ ફરે છે, પણ એને ફરતા 29.5 ડેઝ લાગે છે. બરાબર છે. હવે પૃથ્વી જે છે એને પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. એટલે રોટેશન અને રેવોલ્યુશન બંને થાય છે. એટલે બે પ્રકારની ગતિ છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ પરિભ્રમણ. બરાબર છે. એટલે કે પોતાની ધરી ઉપર ફરવાની જે વાત છે, અથવા તો જેને કહી શકાય કે રોટેશનની વાત છે. તો ભમરડો પોતાની ધરી પર ફરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જે પૃથ્વીની દૈનિક ગતિ કહેવાય છે અને એને પરિભ્રમણ કહેવાય છે. આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે? તો તમે જુઓ કે આ ગ્લોબની આપણે જે વાત કરેલી હતી. બરાબર છે. ઓકે, આને પણ તમે જોઈ શકો છો. આ ફિગર પણ તમે જોઈ શકો છો. સપોઝ કે આ પૃથ્વી છે. બરાબર છે, જે નમેલી છે. હવે આ આપણે ધારી લેવાનું કે વચ્ચેનો આ જેટલો પણ પાર્ટ છે, બરાબર છે, એ પૃથ્વીનો અક્ષ છે. પોતાની ધરી પર પૃથ્વી કેવી રીતે ફરે છે એની સમજમાં તમને આપવાની કોશિશ કરું છું. કે આ જે રેડ કલરની મેં લાઇન ડ્રો કરી એ પૃથ્વીનો અક્ષ છે અથવા એક્સિસ છે. હવે આ એક્સિસને ફરતે જે છે એ પૃથ્વી જે છે એ ફરે છે. તમને આમાં દેખાડેલું પણ છે. બરાબર છે. આ રીતે પૃથ્વી જે છે પોતાની એક્સિસને ફરતે જે છે ગોળ ગોળ ફરે છે, એટલે પોતાની ધરી ઉપર ફરે છે. બરાબર છે. વચ્ચે જે આ સપોઝ માની લો કે લાઇન છે, એ લાઇનની આસપાસ જે છે એ ગોળ ગોળ ફરે છે, જે રીતે ભમરડો ફરે છે. બરાબર છે. ભમરડો જમીન ઉપર ફરતા તમે જોયું હશે. તો ભમરડો જે રીતે ફરે છે એ જ રીતે માત્ર ને માત્ર પૃથ્વી જે છે પોતાની ધરી પર પણ ફરે છે. ઓકે. અને આ જે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એ ધરીની જે ગતિ છે એને આપણે કહીએ છીએ દૈનિક ગતિ. દૈનિક ગતિ એટલા માટે કેમ કે પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરે છે, એટલા માટે દિવસ અને રાત જે છે એ બને છે. અને 24 કલાકમાં પૃથ્વી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. એના કારણે આપણે એને દૈનિક ગતિ એવું કીધેલું. ઓકે. આ એક ચક્ર પૂરું થતાં પૃથ્વીને 24 કલાક લાગે છે. અને હવે એની સ્પીડ તમને કોઈ પૂછે કે ભાઈ સપોઝ કે પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર ફરે છે, તો એની સ્પીડ કેટલી છે? તો એની સ્પીડ છે 1670 કિલોમીટર. ઓકે. 1670 કિલોમીટર જે છે પર અવર. 1 કલાકના 1670 કિલોમીટર જેટલી પોતાની ધરી ઉપર ફરે છે. બરાબર છે. એક ચક્ર પૂરું, મતલબ એ રીતે એક ચક્ર આખો દિવસનું પૂરું કરે છે. અને એ રીતે તમને એક દિવસ અને એક રાતનો અનુભવ થાય છે. અને આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક જેટલો ટાઈમ પીરિયડ એ લાગે છે. અને ખાસ કરીને પૃથ્વી જે છે એનો જે આકારની આપણે વાત કરીએ તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ કે એનો નારંગી જેવો આકાર છે. તો આ આકારને લીધે જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ ગતિ જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. તે ઉપરાંત વાત કરીએ આપણે પરિક્રમણની. તો પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ, સપોઝ કે સૂર્ય છે તો એની આસપાસ જે એનું રેવોલ્યુશન થાય છે, એ જે એની ગતિ છે એ ગતિને આપણે કહીએ છીએ કે ભાઈ પરિક્રમણ. પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે અને આ પરિક્રમા પૂરી કરતાં એને 365 ડેઝનો સમયગાળો લાગે છે. 365 દિવસનો સમયગાળો લાગે છે. બધા જ ગ્રહો જે છે, બુધ હોય, શુક્ર હોય, તે તમામ ગ્રહો સૂર્ય જે છે એની આસપાસ ફરે છે. ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર આ જ રીતે પૃથ્વીની આસપાસ ફરે છે. એક નિશ્ચિત કક્ષામાં ફરે છે, નિશ્ચિત ઓર્બિટમાં ફરે છે. કક્ષા એટલે શું? તો કે ભાઈ સૂર્ય જે છે, આ વચ્ચે સૂર્ય છે, એની આસપાસ જે છે એ આ રીતે પૃથ્વીએ જે છે એની નિશ્ચિત કક્ષા બનાવી લીધી હોય છે. તમામ ગ્રહોની નિશ્ચિત કક્ષા હોય છે. મેં તમને પહેલાં જ ડેફિનેશન કીધી હતી કે ભાઈ તો જ એનો સમાવેશ સૂર્યમંડળમાં થાય છે. પ્લુટો જે છે એની નિશ્ચિત કક્ષા નથી, એના કારણે એ પ્લુટોને જે છે એ આપણે બહાર કાઢી લીધો. પણ બાકી તમામ ગ્રહો છે એની નિશ્ચિત કક્ષા હોય છે. અને આ જે સૂર્યની આસપાસ એની ફરવાની કક્ષા છે એ અંડાકાર છે, અથવા તો એને કહી શકાય એલિપ્ટિકલ છે. પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે તો એની કક્ષા જે છે એ એલિપ્ટિકલ છે, અથવા તો એને કહી શકાય કે લંબગોળાકાર છે. એકદમ સર્ક્યુલર નથી, એટલે કે સૂર્ય એકદમ કેન્દ્રમાં હોય ના ફરતું હોય એ રીતે નથી. સૂર્ય માની લ્યો અહીંયા હોય તો આ ઓકે, સૂર્ય માની લ્યો અહીંયા હોય તો પૃથ્વી જે છે એની કક્ષા કંઈક આ રીતે હોય. બરાબર છે. એટલે કે આ જે સૂર્ય જે છે અથવા તો પૃથ્વી જે છે એની જે ગોળ ગોળ ફરવાની જે ગતિ છે એ એલિપ્ટિકલ છે. અને તે ઉપરાંત ઋતુઓ થવાના કારણની જો આપણે વાત કરીએ તો સૂર્યની આસપાસ પૃથ્વી જે છે આ રીતે ફરે છે. એનું એક રીઝન એ છે કે એનાથી પૃથ્વી ઉપર જે છે એ ઋતુ પરિવર્તન જોવા મળે છે. ઋતુ પરિવર્તનના ઘણા બધા અલગ અલગ ફેક્ટર હોય, પણ એમાંનું એક મહત્વનું ફેક્ટર એ છે કે ભાઈ પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે. તે ઉપરાંત દિવસ રાત થવાનું જે ફેક્ટર છે એ શું ફેક્ટર છે? તો કે ભાઈ પૃથ્વી જે છે પોતાની ધરી પર ફરે છે, તો એ રીઝનથી દિવસ રાત થાય છે. વાંચે તમારી ટેક્સ્ટબુકમાં. વાત કરીએ પરિભ્રમણની, પૃથ્વીની ગતિના પ્રકાર. તો બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે.
પરિભ્રમણની જો વાત કરીએ તો ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. ઓકે, આ એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે ભાઈ પૃથ્વી જે છે એ પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. એટલે સપોઝ કે આ તમે માની લ્યો, આ નોર્થ, આ સાઉથ એટલે કે આ ઉત્તર, આ દક્ષિણ, તે ઉપરાંત આ વેસ્ટ અને આ ઈસ્ટ. ઓકે, આ પશ્ચિમ અને આ પૂર્વ. તો પૃથ્વી જે છે એ પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. એટલે આ પશ્ચિમ દિશા થઈ, પશ્ચિમથી પૂર્વ દિશામાં આ રીતે જે છે એ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. બરાબર છે. એટલે હજી તમને બીજા એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું તો સપોઝ કે આ પૃથ્વીનો તમે જુઓ. ઓકે, આ માની લો પૃથ્વી છે. ઓકે, તો આ માની લ્યો કે આ જે તમને વાત કરવામાં આવેલી છે, બરાબર છે, આ અમેરિકાની વાત છે. તો હવે અમેરિકા છે, અમેરિકાથી ભારત તરફ પૃથ્વી આવે છે, એ રીતે તમારે સમજી લેવાનું. બરાબર છે. એટલે પૃથ્વીની ગતિ આ રીતના છે. બરાબર છે. અમેરિકાથી ભારત તરફ, પશ્ચિમથી પૂર્વ તરફ, પાશ્ચાત્ય દેશ જે છે કે જે યુરોપ અને અમેરિકા છે ત્યાંથી ભારત તરફ જે છે એ પૃથ્વીની ગતિ છે, એ રીતે તમે સમજી શકો. બરાબર છે. તો પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની જે ગતિ છે એને દૈનિક ગતિ કહેવાય છે. મેં તમને કીધું એમ કે કઈ રીતે દૈનિક ગતિ. તે ઉપરાંત તેને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિ એ મહત્વનો ભાગ ભજવ્યો છે. તે ઉપરાંત પરિક્રમણની વાત કરીએ એટલે કે રેવોલ્યુશનની વાત કરીએ તો પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કક્ષા તરીકે ઓળખાય છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. ઓકે, આ એક વસ્તુ શું છે કે ભાઈ વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક સરખું નથી હોતું. એ વસ્તુ તમને હાયર સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે તમને ખબર પડશે, પણ અત્યારે તમે એટલું સમજી લો કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. તો જ્યારે પૃથ્વી સૂર્યની નજીક આવે છે ત્યારે એને કહેવાય પેરીહેલિયન, અને જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર જાય છે એને કહેવાય એફેલિયન. હવે આ પેરીહેલિયન અને એફેલિયન કેવી રીતે થાય છે તો એ તમે જ્યારે હાયર સ્ટાન્ડર્ડ્સમાં જશો ત્યારે તમને ખબર પડશે. પણ એ વસ્તુ તમે યાદ રાખજો કે પૃથ્વીની જે લગભગ લંબગોળાકાર ગતિ છે, બરાબર છે, એના આધાર પર એ પણ એક ફેક્ટર છે કે ભાઈ પૃથ્વી જે છે એ પેરીહેલિયન અને એફેલિયન એ રીતે એ મતલબ નજીક અને દૂર આવવાની એની ગતિ જે છે એ થાય છે. તે ઉપરાંત પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી અને કક્ષા સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. એ વસ્તુ આપણે અહીં ડિટેલમાં જોઈએ છીએ કે પૃથ્વી આ રીતે નમેલી છે. નમેલી હોવાને લીધે એની અંદર ઋતુ પરિવર્તન પણ થાય છે અને ખાસ કરીને દિવસ રાતનો ડિફરન્સ પણ પડે છે. તો મેં તમને સ્ટાર્ટિંગમાં જે સમજાવેલું કે ભાઈ કઈ રીતે આ જે ઉત્તર ગોળાર્ધ છે, બરાબર છે, તો ત્યાં સૂર્યના કિરણો પડે છે એટલે 6 મહિના સુધી અહીંયા દિવસ હોય છે. તો અહીંયા આપણને સૂર્યનો પ્રકાશ પહોંચતો જ નથી એટલે આ જે છે જગ્યા ઉપર રાત હોય છે. એ વસ્તુ જે મેં સમજાવી એ વસ્તુ આપણે વધારે ડિટેલમાં આગળ હવે જોવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ દિવસ અને રાત કેવી રીતે થતા હોય છે. નીચેની ફિગરમાં તમે જુઓ, બરાબર છે, આ ફિગરમાં તમે જુઓ તો આ માની લો સૂર્ય છે, બરાબર છે, આ સૂર્ય છે. સૂર્યના આ બધા કિરણો છે. હવે પૃથ્વી જે છે એ નમેલી છે. નમેલી હોવાના કારણે શું, અને પૃથ્વી ફરે છે, બરાબર છે, પૃથ્વી પોતાની અક્ષ ઉપર ફરે છે. એટલે આ જે છે એ પૃથ્વીની અક્ષ તમે આ જે છે રિયાલિટીમાં પૃથ્વીનો અક્ષ તમે માની લો તો ફરે છે ગોળ 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 ગોળ, બરાબર છે. વાકી છે એટલા માટે આ રહ્યો અક્ષ, બરાબર છે. તો હવે થશે શું કે ભાઈ સપોઝ કે પૃથ્વી ફરે છે એટલે આ ભાગ જ્યારે પૃથ્વીનો આ ભાગ જ્યારે સૂર્યની સામે આવે છે તો આ ભાગમાં જેટલા પણ દેશ, ખંડ અથવા જેટલા પણ સ્થળો છે એ ભાગમાં દિવસ છે, બરાબર છે. જ્યારે પાછળનો જેટલો પણ ભાગ છે એ ભાગમાં રાત છે. હવે આ ભાગ ફરીને જ્યારે આ સાઈડ આવશે ત્યારે આ ભાગમાં દિવસ થઈ જશે અને આ પાછળના આ જે અહીંયા ભાગ છે એ પાછળ વહી જશે એટલે એ ભાગમાં રાત થઈ જશે, બરાબર છે. બીજી વસ્તુ એ કે માની લો પૃથ્વી જે છે એ ગોળ ફરતી ના હોત અને પૃથ્વી એકદમ સ્ટેટિક પોસ્ચરમાં હોત, બરાબર છે, ફરતી જ ના હોત તો શું થાય તો કે ભાઈ રાત અને દિવસ એ બંનેમાંથી કંઈ પણ ન થાય, બરાબર છે. એટલે કે જે ભાગમાં રાત છે, જે ભાગ પાછળ છે એ ભાગ ઓલવેઝ રાત જ રહે અને જે ભાગ આગળ છે એ ભાગ ઓલવેઝ દિવસમાં જ આવે. તો આવી કન્ડિશન
સર્જાય. તે ઉપરાંત પૃથ્વીની અંદર ઋતુ પરિવર્તન કેવી રીતે જોવા મળે છે એના વિશેની પણ આપણે આગળ ચર્ચા કરીએ. પણ સૌથી પહેલાં એ વસ્તુ અહીંયા સમજી લો કે સપોઝ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત શું છે, તો કે માની લો કે અહીંયા ઉપર કોઈ પણ એક દેશ છે, ઓકે, અને એક અહીંયા દેશ છે. હવે પૃથ્વી સતત ફરે છે, તો આ દેશ જે છે, બરાબર છે, આ ભાગ જે છે આ જ્યારે ફરતો ફરતો આમ આવે છે ત્યારે હવે આ પાછું ઉપર ચડવાનું છે. એટલે આ ભાગ જે છે એમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સૂર્યોદય થશે, સૂર્યોદય, અને આ ભાગમાં સૂર્યાસ્ત થશે. તો એ રીતે પણ તમે સૂર્યોદય અને સૂર્યાસ્તને સમજી શકો છો. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કેવા શું માંગે છે. તો પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત, પણ તેમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ જે છે 24 કલાકમાં અજવાળામાંથી અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ અને રાતની લંબાઈમાં પણ ફેરફાર થાય છે. મેં તમને કીધું એમ કે ભાઈ સૂર્યોદય અને સૂર્યાસ્ત કેવી રીતે થાય છે. તે ઉપરાંત હવે આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં તો મારે તમને જે સમજાવવાનું છે કે ભાઈ પૃથ્વી જે છે પોતાની ધરી પર, ઓકે, આ ફિગર આપણે સમજી લઈએ સૌથી પહેલાં કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમીને પરિભ્રમણ કરે છે, બરાબર છે. અને તમે જુઓ કે પૃથ્વી ઉપર ઋતુઓ આવે છે. તમને આ ફિગરમાં તમને સમજાવેલું હશે, બરાબર છે. આ ફિગર તમે જુઓ કે આ ફિગર તમે જુઓ, બરાબર છે. તો આ ફિગરમાં તમે જુઓ કે ભાઈ ઉત્તર ગોળાર્ધ છે સૂર્યથી વિમુખ સાઈડ એટલે કે ઓપોઝિટ સાઈડ નમેલો છે. આ જે ઉત્તર ગોળાર્ધ છે એ સૂર્યથી ઓપોઝિટ સાઈડ જે છે નમેલો છે, બરાબર છે. અને આ દક્ષિણ ગોળાર્ધ જે છે એ સૂર્યની સામે આવે છે, ઓકે. એટલે આ ભાગ જે છે એમાં રાત રહેવાની છે 6 મહિના સુધી. હવે તમે જુઓ કે દક્ષિણ ગોળાર્ધ એટલે કે આ ઉપરનો જે ભાગ છે એ સૂર્યપ્રકાશ ઓછો મળશે અને દક્ષિણ ગોળાર્ધ જે છે સૂર્યની બાજુ નમેલો છે ત્યાં સૂર્યપ્રકાશ વધારે મળશે. પરિણામે ઉપર જે છે એ ઠંડી અને નીચે જે છે નીચેના ભાગમાં એ ઉનાળો હશે. તો દિવસ રાતની જો અહીં વાત કરીએ અને ઋતુઓની વાત કરીએ ખાસ કરીને, તો એ હું તમને સમજાવવા માગું છું કે ભાઈ નીચેનો ભાગ જે છે એ ગરમીની તરફ હોય છે, ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે એ ઠંડીની તરફ હોય છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં આ ટાઈમ પિરિયડમાં જે છે એ ઠંડીની સિઝન ચાલતી હોય છે અને નીચે દક્ષિણ ગોળાર્ધ જે છે સૂર્યની કિરણોની સામે આવે છે ડાયરેક્ટલી, એના કારણે એ ભાગ જે છે એ શિયાળો હોય છે એ ભાગમાં. એટલે તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જે ફિગર આપેલી છે એમાં પણ તમે જોઈ શકો છો. હવે બનશે એવું કે જ્યારે પૃથ્વી ફરતા આ તરફ આવશે ત્યારે જે છે તમે ઉત્તર ગોળાર્ધની તમે વાત કરો તો ઉત્તર ગોળાર્ધ જે છે એ સૂર્યના કિરણોની સામે આવે છે અને દક્ષિણ ગોળાર્ધ જે છે એ સૂર્યના કિરણોની જે છે વિમુખ ઓપોઝિટ સાઈડ આવે છે. એટલે બનશે એવું કે આ ભાગ ઉપર જ્યારે પૃથ્વી આવશે, લગભગ સામેની સાઈડ ઉપર પૃથ્વી આવશે ઓપોઝિટ સાઈડ ઉપર, એટલે ઉત્તર ભાગ જે છે એમાં ઉનાળો ચાલુ હશે અને દક્ષિણનો ભાગ છે એમાં શિયાળો ચાલુ હશે. તો આ રીતે ઉનાળો અને શિયાળો એકદમ સિમ્પલ વેમાં મેં તમને સમજાવેલું, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એને અનુસંધાને મેં તમને સમજાવેલું. બાકી તમને વાત કરું કે નોર્થ પોલ અને સાઉથ પોલની, તો નોર્થ પોલ અને સાઉથ પોલમાં 6 મહિના દિવસ રાત કેવી રીતે રહે છે, તો એ તમને ઇઝીલી તમને અન્ડરસ્ટેન્ડ કરી શકો કે ભાઈ આ ભાગ જે છે ત્યાં ઉપર સૂર્યપ્રકાશ પહોંચવાનો જ નથી, કેમ કે આ ભાગ ઉપર તમે જુઓ કે સૂર્યના કિરણોની જે લિમિટ છે એ માત્ર અહીંયા સુધી જ છે, બરાબર છે. અને ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે એ અહીં પાછળની ભાગ તરફ આવી જશે. એટલે આ ભાગ જે છે અહીં ફરતા ઓલવેઝ ત્યાં 6 મહિના સુધી રાત્રિ રહેશે અને આ ભાગ જે છે એ ત્યાં ઓલવેઝ 6 મહિના સુધી દિવસ રહેશે. પાછો આ ભાગ જ્યારે સૂર્યની સામે આવશે ત્યારે ઉત્તર ગોળાર્ધ જે છે એમાં 6 મહિના સુધી જે છે ફરતા અહીંયા આવશે, 6 મહિના સુધી ત્યાં દિવસ હશે અને આ દક્ષિણ ગોળાર્ધનો જે ભાગ છે તો ત્યાં હંમેશા રાત હશે. તો એ રીતે તમે આને સમજી શકો છો. તે ઉપરાંત વિષુવવૃત્ત જે છે એનાથી ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ તમે જાઓ તો દિવસને રાતનો સમયગાળો અથવા તો જેને કહી શકાય તફાવત જે છે એ વધુ રહે છે. એનું રીઝન પણ આમાંથી જ તમે સમજી શકો છો કે ભાઈ સપોઝ કે આ વિષુવવૃત્ત છે, ઓકે, વિષુવવૃત્ત છે, ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે, બરાબર છે, આ ભાગમાં સૂર્યના કિરણો વધારે પડે છે અને આ ભાગમાં સૂર્યના કિરણો ઓછા પડે છે, કેમ કે સૂર્યના જે લાસ્ટ પાર્ટમાં આપણે અયન સમજી ગયા, તો એ અયન વૃત્ત અને અયનવાળી જે વસ્તુ છે એના ઉપરથી પણ તમે સમજી શકો છો કે ભાઈ વચ્ચેનો જે પાર્ટ છે ઉષ્ણકટિબંધનો પાર્ટ છે, તો ત્યાં સૂર્યની જે ગતિની વાત કરીએ તો સૂર્ય કર્કવૃત્ત અને મકરવૃત્ત સુધી સીધા કિરણો પોતાના પાડે છે. તો જ્યારે સૂર્ય જે છે એ પૃથ્વી જે છે એ ઉત્તર ગોળાર્ધમાં
ઉત્તર ગોળાર્ધ, પૃથ્વીનો જે ઉત્તર ગોળાર્ધ છે સૂર્ય તરફ નમેલો હોય છે, એટલે કે સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં સીધા પડે છે, તો કર્કવૃત્ત સુધી સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે દિવસની જે લંબાઈ છે એ વધી જાય છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો મકરવૃત્ત જે છે ત્યાં સૂર્યના કિરણો બહુ ત્રાસા પડે છે અથવા તો ઓછા પડે છે, તો દક્ષિણ ગોળાર્ધ છે એમાં શિયાળાની ઋતુમાં ખૂબ જ રાત લાંબી હોય છે. અને એ જ રીતે આપણે ઊંધું કરી નાખીએ, ઓપોઝિટ સાઈડમાં તમે જાઓ તો સૂર્યના કિરણો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા દક્ષિણ ગોળાર્ધ જે છે એમાં સીધા પડે છે, એટલે સૂર્યના કિરણો મકરવૃત્ત સુધી જે છે એ સીધા પડશે. મકરવૃત્ત સુધી સીધા પડશે એટલે જેટલા પણ દેશ અને ખંડો જે છે ત્યાં દિવસની લંબાઈ વધી જશે દક્ષિણ ગોળાર્ધમાં, અને ઉત્તર ગોળાર્ધમાં જે છે એની લંબાઈ જે છે, દિવસની લંબાઈ જે છે એ ઓછી થઈ જશે. તમે આ ફિગર પાછી જુઓ, બરાબર છે. આ ફિગરમાં તમે જુઓ કે ભાઈ સપોઝ કે આ નમેલી છે પૃથ્વી, ઉત્તર ધ્રુવવૃત્ત છે એ સૂર્યના કિરણો જે છે એ સીધી રીતે મેળવે છે, એટલે કે પૃથ્વીનો જે ઉત્તર ગોળાર્ધ જે છે એ સીધા મેળવે છે. આ વિષુવવૃત્ત છે, બરાબર છે. 0 ડિગ્રી રેખાંશ છે. વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, પણ દક્ષિણ ધ્રુવની વાત કરીએ તો દક્ષિણ ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસા પડે છે, અને ખાસ કરીને દક્ષિણ ગોળાર્ધ જે છે ત્યાં સૂર્યના કિરણો નહિવત અથવા તો નથી જ પડતા. આ રીતની કન્ડિશન છે. તો ઉત્તર ગોળાર્ધ જે છે એમાં દિવસની લંબાઈ વધી જવાની છે, અને દક્ષિણ ગોળાર્ધ જે છે એમાં રાત્રિની લંબાઈ વધી જવાની છે. આટલું સિમ્પલ વેમાં મેં તમને આ સમજાવવાની કોશિશ કરી. તો વાંચે તમારી ટેક્સ્ટબુકમાં કે એમાં શું આપેલું છે. ઓકે, 21મી જૂને કર્કવૃત્ત અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. એટલે આની વાત કરવામાં આવેલી છે. આપણે આ ફિગર જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં જે ફિગર આપેલી છે, ફિગર 9.12, આ ફિગરની જો આપણે વાત કરીએ તો 22 ડિસેમ્બરની વાત કરેલી છે. 21મી જૂન અને 22 ડિસેમ્બર. તો 22 ડિસેમ્બરની જો વાત કરીએ અને 21મી જૂનની જો આપણે વાત કરીએ તો ત્યારે મકરવૃત્ત પર સૂર્યના કિરણો જે છે એ બરાબર સીધા પડે છે, બરાબર છે. મકરવૃત્ત જે છે એના ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. તે ઉપરાંત જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ઓકે, ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી રહે છે. મેં તમને સમજાવ્યું કે ભાઈ સૂર્યના કિરણો જ્યાં સીધા પડશે ત્યાં દિવસો લાંબા અને રાત જે છે એ ટૂંકી હોય છે, પણ જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય છે. હવે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસ છે એમાં રાત અને દિવસ સરખા રહે છે. એટલે કે આ બંને તમે જુઓ કે આ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર એમાં રાત અને દિવસ જે છે એ લગભગ સરખા હોય છે. એનું રીઝન શું છે તો કે ભાઈ આને સંપાત કહેવાય, બરાબર છે. કેમ કે ટૂંકમાં આપણે સમજીએ તો આ જે બે ડેટ છે, આ બે ડેટમાં સૂર્યના જે કિરણો છે એ લગભગ મકરવૃત્ત અને લગભગ કર્કવૃત્ત એ બંને જગ્યાએ જે છે ઓલમોસ્ટ સરખા પડતા હોય છે. એટલે રાત અને દિવસની લંબાઈ પણ જે છે એ ઇક્વલ હોય છે આ બે ડેટમાં. એટલે આ જે ફેક્ટ છે એ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ જે છે એ લગભગ સરખા હોય છે. તો હવે આપણે ઋતુઓની પણ મેં તમને વાત કરેલી કે ભાઈ ઋતુ જે છે કેવી રીતે થતી હોય છે, ખાસ કરીને ઉનાળો અને શિયાળો જે છે કેવી રીતે આવતા હોય છે એ મેં તમને વાત અહીંયા સમજાવી દીધી. તો ઋતુઓનું જો તમને વાત કરું તો પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે. તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે ભાઈ પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય તો નીચે આપેલા દેશોમાં કઈ ઋતુ હશે તે શોધો. તો સપોઝ કે ભારતમાં ઉનાળો એટલે કે ભાઈ ઉત્તર ગોળાર્ધની વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની વાત કરવામાં આવેલી છે. હવે તમને બધા જેટલા પણ 6 દેશ આપેલા છે એ દેશનું લોકેશન ખબર હોવી જોઈએ. તો તમે તમારા મેપમાં જોઈ શકો છો, તમારી પાસે જે નકશો હોય એમાં તમે જોઈ શકો છો. તો વાત કરીએ અમેરિકાની. અમેરિકા જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તો ભારતમાં ઉનાળો હોય તો અમેરિકામાં પણ ઉનાળો જ હોવાનો. ઇંગ્લેન્ડ પણ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે તો ઇંગ્લેન્ડમાં પણ ઉનાળો હોવાનો. ઓસ્ટ્રેલિયા જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. તો ભારતમાં ઉનાળો હોય એટલે કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય તો દક્ષિણ ગોળાર્ધ જે છે એમાં ઓસ્ટ્રેલિયામાં ઠંડી હોવાની. અને ભૂતાનની જો વાત કરીએ તો ભૂતાનમાં પણ ઉનાળો જ હોવાનો. તે ઉપરાંત શ્રીલંકા જે છે તો એમાં પણ ઉનાળો જોવાનો, ગરમી જોવાની. બ્રાઝિલની જો વાત કરીએ તો બ્રાઝિલ જે છે એ દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ બંનેમાં વહેંચાયેલો છે. એટલે બ્રાઝિલમાં તમે કહી શકો કે બ્રાઝિલનો અમુક જે પાર્ટ છે તે ઠંડી હોવાની અને અમુક જે પાર્ટ છે ત્યાં ગરમી જ હોવાની છે. ખાસ કરીને બ્રાઝિલની તમે વાત કરો તો એ વિષુવવૃત્ત આગળનો જે પ્રદેશ છે ત્યાં બ્રાઝિલ આવેલું છે. તો એ રીતે તમે એને સમજી શકો છો. તે ઉપરાંત ઉત્તરાયણ અને દક્ષિણાયન શું છે તો એની આપણે જો વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ ઉપરની ફિગરમાં પણ આપણે જોઈ ગયા
કે સૂર્યના કિરણો સીધા પડવા અને ત્રાસા પડવા એ બધી આપણે જે વસ્તુ છે એ આપણે જોઈ ગયા. તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ આવે એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય. તમે જુઓ કે જ્યારે ઠંડીની સિઝન ચેન્જ થવાની હોય, બરાબર છે, ગરમી આવવાની હોય, ત્યારે તમે જુઓ કે ઉત્તરાયણની ખાસ કરીને વાત કરવામાં આવે તો 22 ડિસેમ્બરની. તો ઓકે, ચલો આપણે ફિગર પર પાછા જઈએ. ઓકે, આ ફિગર ઉપર આપણે પાછા જઈએ. તો સપોઝ કે આ વિષુવવૃત્ત છે, બરાબર છે, વિષુવવૃત્ત, અને આ નીચે મકરવૃત્ત છે. તો હવે જ્યારે ભારતમાં શિયાળો ચાલતો હોય અથવા ઉત્તર ગોળાર્ધમાં શિયાળો ચાલતો હોય તો આ નીચેના જે એરિયા છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, બરાબર છે. પણ જ્યારે માની લો કે 22મી ડિસેમ્બર આવે છે તો 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો જે છે ધીરે ધીરે ઉપર ચડવાના શરૂ થાય છે, એટલે વિષુવવૃત્ત તરફ અને વિષુવવૃત્તથી કર્કવૃત્ત તરફ. તો એ રીતે જે છે એ સૂર્યના કિરણો ઉપર ચડે છે અને ઉત્તરાયણ જે છે એ 22 ડિસેમ્બરે હોય છે. અને 14મી જાન્યુઆરીએ સૂર્ય જે છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે એને મકર સંક્રાંતિ જે છે કહેવામાં આવે છે. તો ખાસ કરીને તમે યાદ રાખજો કે 22મી ડિસેમ્બરે ઉત્તરાયણ થાય છે અને સૂર્યના કિરણો જે છે પાછા ઉત્તરમાંથી દક્ષિણ તરફ ક્યારે આવે છે તો એ દક્ષિણ તરફ આવે છે 22મી જૂનથી. એટલે તમે જુઓ કે 21મી જૂન જે છે એને નેશનલ યોગ ડે તરીકે ઓળખાય છે. ઓકે, 21મી જૂને શું હોય છે કે ભાઈ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં છે એ સૌથી હાઈએસ્ટ લેવલ પર હોય છે, એટલે કે દિવસ જે છે લાંબામાં લાંબો હોય છે. અને પૃથ્વી ઉપરની જો આપણે વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધ જે છે એમાં જ 90% દેશ જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે. એટલે 21મી જૂન છે એને નેશનલ યોગ ડે તરીકે એટલે સિલેક્ટ કરવામાં આવેલો છે કે જેથી કરીને અહીંયા દિવસ જે છે એ લાંબો રહે છે, એટલે કે રાત્રિ જે છે ટૂંકી હોય છે ઉત્તર ગોળાર્ધમાં, જેથી કરીને લોકોને ઇઝીલી મતલબ યોગને એ બધું કાર્યક્રમ સારી રીતે કરી શકે અને રાખી શકે. તો એ જ કારણ છે કે ભાઈ 21મી જૂન જે છે એને નેશનલ યોગ ડે તરીકે આપણે રાખવામાં આવેલો છે. તે ઉપરાંત દક્ષિણાયનની વાત કરીએ તો મેં તમને કીધું એમ કે ભાઈ 22 જૂનથી સૂર્યના કિરણો સીધા કિરણો જે છે એ કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે કે જેથી કરીને એને દક્ષિણાયન કહે છે. ઓકે, આ વસ્તુ તમે યાદ રાખી લેજો કે ભાઈ ઉત્તર ગોળાર્ધ હોય તો એમાં લાંબા અને ટૂંકા દિવસ રાત એ બધા ફેક્ટ જે છે તમે યાદ રાખી શકો છો કે ભાઈ ઉત્તર ગોળાર્ધ છે તો એમાં સૌથી લાંબામાં લાંબી રાત કઈ હોય? ઉત્તર ધ્રુવમાં, બરાબર છે, સૌથી લાંબામાં લાંબી રાત તો એ 22 ડિસેમ્બરે હોય છે. તે ઉપરાંત દક્ષિણ ધ્રુવ જે છે એમાં લાંબામાં લાંબો દિવસ કયો હોય તો એ પણ 22 ડિસેમ્બરે હોય. ઓપોઝિટ જ વસ્તુ છે, 22 ડિસેમ્બરે ઉત્તર ધ્રુવમાં લાંબામાં લાંબી રાત હોય તો દક્ષિણ ધ્રુવમાં એ લાંબામાં લાંબો દિવસ હોય. તે ઉપરાંત 21 જૂનની જો આપણે વાત કરીએ તો સૌથી લાંબામાં લાંબી રાત દક્ષિણ ધ્રુવમાં જે છે એ 21 જૂને હોય છે અને ઉત્તર ધ્રુવની જો વાત કરીએ તો લાંબામાં લાંબો દિવસ એ 21 જૂને હોય છે. અને સમાન દિવસ જે સમાન ઇક્વિનોક્સની જે વાત કરીએ દિવસ રાતની લંબાઈ સમાન, એ પણ તમે સંપાતની વાત કરો તો એ પણ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર તમને આ ફિગરમાં આ ફિગર જે છે એમાં તમને દેખાતું હશે, બરાબર છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે કે 23 સપ્ટેમ્બર અને 21મી માર્ચ તો એ સંપાત દિવસો કહેવાય છે, કેમ કે ત્યાં દિવસ અને રાતની લંબાઈ જે છે એ લગભગ સમાન હોય છે. તો એ પણ મેં તમને સમજાવી દીધું આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે ભાઈ સંપાત તો કે ભાઈ સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. તે ઉપરાંત આપણે આગળ વાત કરીએ કે ભાઈ ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા થાય છે, જે વિષુવદિન તરીકે ઓળખાય છે. તો એ પણ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત લીપ વર્ષની જો આપણે વાત કરીએ, બરાબર છે કે ભાઈ લીપ વર્ષ શું હોય છે? તમને ખબર છે કે ભાઈ એક વર્ષમાં આપણે એવું માનીએ છીએ કે ભાઈ 365 દિવસનું જે છે એ એક વર્ષ હોય છે, પણ હકીકતમાં તમે જોવા જાઓ તો 365 દિવસનું નહીં પણ 365 દિવસ પ્લસ 6 કલાક, બરાબર છે. તો આ જે છે એ 365 દિવસ અને 6 કલાકનું જે છે એ એક વર્ષ હોય છે. પણ હવે આપણે 6 કલાક જે છે તો 6 કલાકને આપણે મતલબ અલગ કાઢીએ છીએ. એટલે હું જે અહીંયા કહેવા માગું છું રાઈટ કે સપોઝ કે એક વર્ષ છે તો એ 365 દિવસનું હોય, પણ 365 દિવસ પ્લસ 6 કલાક કહેવાની કોશિશ કરેલી છે, બરાબર છે. કહેવાનો મતલબ છે કે ભાઈ 365 અને 365 દિવસ પૂરા થયા ત્યારબાદ 6 કલાક ઉપરથી 6 કલાક એ રીતે આખું એક વર્ષ બનતું હોય છે.
હવે એ 6 કલાક જે છે એને આપણે સેપરેટ કાઢી લઈએ, એટલે કે ભાઈ 6 કલાક એક વર્ષની કાઢી, બીજા વર્ષની 6 કલાક સેપરેટ કાઢી, ત્રીજા વર્ષની કાઢી અને ચોથા વર્ષની કાઢી, તો 4 વર્ષે 6 કલાક આપણે કાઢી લીધી, તો એનો જે ટોટલ થાય એ થાય 24 કલાક, બરાબર છે। તો હવે આ 24 કલાક જે આખો એક દિવસ બની ગયો, એ દિવસ દર 4 વર્ષે એક વખત આપણે લીપ વર્ષ તરીકે એને ગોઠવી દઈએ છીએ, અને એ તારીખ જે છે એ 29 ફેબ્રુઆરીની તારીખ હોય છે, બરાબર છે। 29 ફેબ્રુઆરીએ દર 4 વર્ષે જે છે એ આ દિવસ આવતો હોય છે, જેને આપણે કહીએ છીએ એ જે તારીખ આવે છે તો એ વર્ષને આપણે કહી દઈએ છીએ કે લીપ વર્ષ અથવા તો લીપ યર, બરાબર છે। હવે આપણે જોઈએ તમારી ટેક્સ્ટબુકમાં કે ભાઈ પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ। એટલે ચોથા ભાગનો દિવસ એટલે કે ભાઈ જે 6 કલાક આપણે જે વાત કરીએ છીએ એની વાત કરવામાં આવેલી છે। તો બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ, તે વર્ષને આપણે લીપ વર્ષ કહીએ છીએ। તો આ રીતે તમારું અહીંયા જે છે એ લીપ વર્ષની વાત કરવામાં આવેલી છે। તે ઉપરાંત હવે જે નેક્સ્ટ ટોપિક આપણો આવે છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એ છે ગ્રહણ, બરાબર છે। ગ્રહણ સૌથી પહેલાં તો શું છે, ગ્રહણ થાય છે કેવી રીતે, એ વસ્તુ આપણે જોવાની રહી। સૌથી પહેલાં તો 2 ટાઈપના ગ્રહણ હોય, એક તો હોય ચંદ્રગ્રહણ અને એક હોય સૂર્યગ્રહણ। ચંદ્રગ્રહણનો મતલબ થાય છે કે ભાઈ ચંદ્ર જે છે એના ઉપર ગ્રહણ લાગી જાય, એટલે કે ચંદ્ર જે છે પૃથ્વી ઉપરથી દેખાતો નથી। અને બીજું છે સૂર્યગ્રહણ, એટલે કે સૂર્યનો અમુક ભાગ, બરાબર છે, એવું ના બને કે ભાઈ આખો સૂર્ય છે એ ઢકાઈ જાય, એ વસ્તુ બહુ ઓછા સંભાવના એની બહુ ખૂબ જ ઓછી હોય, કેમ કે સૂર્ય ખૂબ વિશાળ છે। અને બીજા નંબરમાં એ પણ છે કે ભાઈ ચંદ્ર જે છે એ અને પૃથ્વી જે છે એ સતત ફરતા હોય છે, બરાબર છે। એટલે એ વસ્તુ પોસિબલ નથી કે સૂર્યને આખો ઢકી દે, પણ હા સૂર્યનો અમુક ભાગ જે છે એ ઢકાઈ જાય પૃથ્વીના અમુક ભાગ માટે, સૂર્ય અને ચંદ્રનો અમુક ભાગ જે છે ઢકાઈ જાય પૃથ્વીના અમુક ભાગ માટે પૂરતો, બરાબર છે। એટલે કહેવાનો મારો મતલબ શું છે આપણે હમણાં સમજીએ છીએ। સપોઝ કે ચંદ્રગ્રહણની સૌથી પહેલાં તો હું તમને વાત કરું, બરાબર છે। તો ચંદ્ર જે છે આપણને બધાને ખબર છે કે ભાઈ પૃથ્વીની આસપાસ જે છે એ પરિક્રમા કરે છે, બરાબર છે। ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે અને પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ જે છે એ પરિક્રમા કરે છે। બીજું એ કે ચંદ્ર જ્યારે પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે તો જ્યારે પૂર્ણિમા આવે છે, બરાબર છે, ચંદ્ર જે છે એના પણ અલગ અલગ ફેઝ હોય છે કે ભાઈ એકમ હોય, બીજ હોય, ત્રીજ હોય, ત્યારે તમે જુઓ કે કોઈ દિવસ ગ્રહણ નહીં થાય। સૂર્યગ્રહણ જે છે એ હંમેશા અમાસના દિવસે જ થશે, અને ચંદ્રગ્રહણ જે છે એ થશે તો પૂનમના દિવસે જ થશે, બરાબર છે। તો આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે, સપોઝ માની લો કે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, હવે જ્યારે પૂર્ણિમાની વાત આવી, અમે તમને એ પણ કીધેલું હતું ગઈકાલના પાર્ટમાં કે ભાઈ ચંદ્રની હંમેશા એક જ તરફની સપાટી દેખાય છે, અને એ જે એક તરફની સપાટી દેખાય છે એ ભાગમાં માની લો કે પૂરેપૂરો સૂર્ય, આ જે સપાટી અહીં સપોઝ કે દેખાય છે તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ તો આ જે મેં રેડ કર્યું એ સપાટી આપણને પૃથ્વી ઉપરથી દેખાય છે, અને એ ઓલવેઝ એ જ સપાટી દેખાય છે। હવે એ સપાટી જે છે એના ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે, એટલે કે એ આખો જે ભાગ છે એ આપણને પૂનમ તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે ચંદ્ર જે છે એના પાછળના ભાગમાં રાત હશે, આ ભાગમાં રાત હશે, અને આ ભાગ જે છે એમાં દિવસ હશે। હવે આ જે દિવસવાળો ભાગ છે એ આપણે એને પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ, એટલે કે પૂનમ તરીકે ઓળખીએ છીએ। હવે આ ફેઝ જ્યારે ચંદ્રનો ચાલતો હશે, રાઈટ, ચંદ્ર ઉપર જ્યારે દિવસનો ફેઝ ચાલતો હશે, આ ભાગમાં દિવસનો ફેઝ ચાલતો હશે, એટલે કે પૃથ્વી માટે આપણે એમ કહી શકીએ કે પૂર્ણિમાનો ફેઝ ચાલતો હશે, ત્યારે જે છે એ ઘણી વખત, દર વખતે નહીં પણ ઘણી વખત જે છે એ ચંદ્રગ્રહણની સિચ્યુએશન બની શકે, ક્રિએટ થઈ શકે। કેવી રીતે, તો કે માની લો કે ચંદ્ર ફરતા ફરતા એની કક્ષામાં ફરતા ફરતા ચંદ્ર જે છે એ પૃથ્વીની સાવ પાછળ આવી જાય, મતલબ એનું જે ઓર્બિટલ પ્લાન છે એ ત્રણેયનું એક લિનિયર થઈ જાય, બરાબર છે। આ તમે જુઓ લિનિયર થઈ જાય, દર અમાસે અને દર પૂર્ણિમાએ આ વસ્તુ નથી બનતી, એનું રીઝન પણ એ જ છે કે ભાઈ જ્યારે એનું ઓર્બિટલ પ્લેન છે એ ત્રણેયના ઇક્વલ થઈ જાય અથવા લિનિયરિટીમાં આવી જાય। મારું કહેવાનું, આઈ હોપ કે મારું કહેવાનો મતલબ તમે સમજતા હશો, બરાબર છે, કે ત્રણેય જે છે એક સીધી રેખામાં આવી જાય, ત્યારે જ આ વસ્તુ પોસિબલ બને છે। અધરવાઇઝ દર અમાસે અને દર પૂનમે જે છે એ ગ્રહણ થવા માંડે, પણ એ વસ્તુ એ રીતે પોસિબલ બનતી નથી। દર અમાસે અને દર પૂર્ણિમાએ એ સીધી રેખામાં, મતલબ એના જે ઓર્બિટલ પ્લાન છે એમાં ઇક્વલ લિનિયરિટીમાં નથી આવી જતા, બરાબર છે, ઉપર નીચે હોય છે। હવે ઉપર નીચે હોય એટલે જે પૂર્ણિમા ને અમાસ ને એ બધી સિચ્યુએશન તો ક્રિએટ થવાની જ છે, એ જે ચંદ્રના ફેઝ છે એ તો સિચ્યુએશન થવાની જ છે, પણ દર અમાસે અને દર પૂર્ણિમાએ જે છે એ ગ્રહણ નથી થતા। તો આ વસ્તુ મેં તમને સમજાવી દીધી। હવે બીજી વસ્તુ એ કે જ્યારે ચંદ્ર જે છે, બરાબર છે, ચંદ્ર જે છે એ પૃથ્વીની આવી રીતે એનો જે પૂર્ણિમાવાળો ફેઝ છે અથવા તો એનો જે દિવસવાળો ભાગ છે એ પૃથ્વીની સૌ પાછળ આવી જાય છે, એટલે ત્યાં શું થશે, થવાની છે એકચ્યુઅલી પૂનમ, બરાબર છે, દિવસ પડવાનો હોય છે, પણ થતો નથી ત્યાં દિવસ,
ત્યાં સૂર્યના કિરણો પહોંચી નથી શકતા, બરાબર છે, ડાયરેક્ટલી પહોંચી નહીં શકે, વચ્ચે પૃથ્વી આવી જશે. પૃથ્વીનો જે દિવસવાળો ભાગ છે, પૃથ્વીમાં આ ભાગમાં દિવસ હશે, રાઈટ, એટલે આ ભાગ જે છે દિવસવાળો ભાગ એ સૂર્યની સામે હશે અને રાતવાળો ભાગ છે પૃથ્વીનો એની સામે જે છે ચંદ્ર હશે. એટલે ચંદ્ર ઉપર પ્રકાશ નહીં પહોંચી શકે. અને બીજું એ કે ભાઈ પૃથ્વી જે છે એનો જે રાતવાળો પાર્ટ છે, આ પાર્ટ જે છે ત્યાંથી આપણે ચંદ્રગ્રહણને ઇઝીલી જોઈ શકશું, બરાબર છે. તો આ રીતે ચંદ્રગ્રહણની સિચ્યુએશન જે છે ક્રિએટ થતી હોય છે. આ ખૂબ ઇઝી વેમાં મેં તમને સમજાવ્યું. હજી આમાં ઘણા બધા ચંદ્રગ્રહણના પણ પ્રકાશ પડતા હોય છે કે ભાઈ ખંડગ્રાસ ને એ બધા તમે નામ સાંભળેલા હશે ટેલિવિઝનમાં, બરાબર છે, ટીવીમાં. જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થતા હશે ત્યારે એના અલગ અલગ પ્રકારે, જે સપોઝ કે સૂર્યગ્રહણ થવાનું છે તો આંશિક થવાનું છે, તો એના પણ તમે એ રીતે નામ સાંભળેલા હશે. બીજું એ કે ઓકે, તો આ તમને સમજાઈ ગયું. હવે જ્યારે ચંદ્ર જે છે એ ધીમે, કેમ કે ચંદ્ર પણ ફરે છે, પૃથ્વી પણ ફરે છે, રાઈટ, તો ચંદ્ર જ્યારે ધીમે ધીમે ફરતા ફરતા આગળ જશે, બરાબર છે, આગળ જશે ત્યારે જે છે એ ગ્રહણ પૂરું થઈ જશે. ઘણી વખત એવું બને કે ભાઈ ખૂબ ઓછા કલાકોનું ગ્રહણ હોય, ખૂબ ઓછી મિનિટોનું પણ ગ્રહણ હોઈ શકે. અને બીજું એ કે ભાઈ જે પૃથ્વી, કેમ કે ચંદ્રની સાપેક્ષમાં પૃથ્વી ખૂબ વિશાળ છે, તો પૃથ્વીના જે ભાગ જે છે, ઓકે, આ તમે જુઓ, આ મેં ડ્રો કરેલું જ છે કે પૃથ્વીના જે ભાગની સામે ચંદ્ર હશે ને એટલો ભાગ જે છે માત્ર ત્યાં ભાગમાં જ છે એ ચંદ્રગ્રહણ તમને દેખાશે, બરાબર છે. આખી રાતવાળી આ જેટલો પણ પાર્ટ છે ત્યાં બધે ચંદ્રગ્રહણ ના દેખાય, પણ હા, જે ભાગમાં ચંદ્ર જે છે એ એનો મતલબ પડછાયો જે છે, ચંદ્રનો જે પડછાયો છે એ પૃથ્વી ઉપર પડે છે, તો એ ભાગમાં આપણને ગ્રહણ દેખાશે. એ રીતે આપણે સૂર્યગ્રહણને જો સમજવાની વાત કરીએ તો સૂર્યગ્રહણ જે છે એ જનરલી અમાસના દિવસે જ થાય, બરાબર છે, બીજા એકેય દિવસે ન થાય. સૂર્યગ્રહણ જે છે એ અમાસના દિવસે જ પોસિબલ બની શકે છે. એનું રીઝન શું છે કે ભાઈ ચંદ્ર જે છે, હવે આ પાર્ટ જે છે ચંદ્રનો, આ પાર્ટમાં જે છે એ ચંદ્ર ઉપર દિવસ હશે, બરાબર છે, ચંદ્રના આ પાર્ટ જે છે એમાં દિવસ હશે, તો ચંદ્રનો પાછળનો ભાગ જે છે એ રાત હશે. હવે ચંદ્રના પાછળના ભાગમાં જ્યારે રાત હોય છે ત્યારે પૃથ્વી માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ ચંદ્ર ઉપર મતલબ આજે અમાસનો દિવસ છે, રાઈટ, અમાસનો દિવસ છે. હવે જ્યારે ચંદ્ર ઉપર આ ભાગમાં દિવસ છે એટલે કે એ સૂર્યની સામેનો ભાગ છે, બરાબર છે, એ સૂર્યની સામેનો ભાગ છે, તો પાછળનો ભાગ જે છે એ અમાસનો ભાગ છે. એટલે હવે આ ભાગ જે છે એ ચંદ્ર ફરતા ફરતા અહીંયા વચ્ચે આવી જાય છે, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, એટલે કે એક ઓર્બિટલ પ્લેનમાં આવી જાય છે, ત્રણેય લિનિયર થઈ જાય છે, જે રીતે ચંદ્રગ્રહણમાં થતું હતું એ જ રીતે આમાં થઈ જાય છે. પણ કન્ડિશન ખાલી એટલી કે ચંદ્ર જે છે એ આગળ આવી જાય છે, એટલે કે અમાસવાળો ભાગ જે છે એ આપણને દેખાય છે, બરાબર છે. પાછળના ભાગમાં તો ભાઈ દિવસ હોય છે, આ ભાગમાં ચંદ્રના આ ભાગમાં રાત હોય છે. હવે ચંદ્રના આ ભાગમાં રાત હોય છે પણ પૃથ્વીના આ ભાગમાં તો દિવસ છે ને ભાઈ, ઓકે, વસ્તુ સમજો છો મારો કહેવાનો મતલબ? પૃથ્વીના પાછળના ભાગમાં રાત છે પણ પૃથ્વીના આગળના ભાગમાં તો દિવસ છે. હવે એટલે પૃથ્વીની સામે જે છે એ સૂર્યનું હોવું જોઈતું હતું, બરાબર છે, જેથી કરીને સૂર્યના સીધા કિરણો પૃથ્વી ઉપર આવે. પણ સૂર્યના સીધા કિરણો પૃથ્વી ઉપર આવી નથી શકતા. એનું રીઝન છે કે ભાઈ ચંદ્ર જે છે એ વચ્ચે આવી ગયો છે, ઓકે. એટલે ચંદ્રગ્રહ જે છે એ વચ્ચે આવી જાય છે, એટલે તમે જુઓ કે સૂર્ય ઉપર ગ્રહણ લાગી જાય છે. પણ સૂર્ય ખૂબ વિશાળ છે, એટલે સૂર્યના અમુક જ ભાગ જે છે એ પૃથ્વીથી છુપાયેલો રહે છે, અને એ પણ થોડીક ક્ષણો પૂરતો જ. એટલે સપોઝ કે માની લો કે આટલો ભાગ જે છે એ સૂર્યનો છુપાઈ ગયો, પણ બાકીનો આ જે સૂર્યનો પાર્ટ છે એ તો તમને પૃથ્વી ઉપરથી દેખાશે જ, બરાબર છે. અને બીજું એ કે ભાઈ પૃથ્વી જે છે એના માત્ર ને માત્ર આટલા ભાગ ઉપર જ એનો પડછાયો, ચંદ્રનો જે છે એ પડછાયો પડે છે. આ બધો જેટલો પણ ભાગ છે તો ત્યાં ચંદ્રનો પડછાયો પડતો નથી, એટલે આ ભાગમાં ગ્રહણ લગેલું નથી. માત્ર ને માત્ર આ જે ભાગ છે ત્યાં જ આપણને ગ્રહણ જેવો અનુભવ થાય છે, બરાબર છે, કે ભાઈ સૂર્યનું ગ્રહણ થઈ ગયું, બરાબર છે, અથવા તો આપણે એવું ફીલ થાય કે સૂર્યની આસપાસ કોઈક આવી ગયું. તો આ રીતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ બનતી હોય છે. મેં તમને કીધું એમ કે ભાઈ તમારી ટેક્સ્ટમાં પણ આપેલું છે કે ભાઈ સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે પણ દર અમાસે નથી થતું. એનું રીઝન મેં તમને સમજાવી દીધું કે દર અમાસના દિવસે ત્રણેય જે છે એ લિનિયરિટીમાં નથી આવતા, ત્રણેય જે છે એક સીધી રેખામાં નથી આવતા, બરાબર છે. ભલે તમે જુઓ કે અમાસ ને પૂનમ જેવી ઘટના, એવા જે ફેઝ જે છે એ વર્ષોથી યુગોથી થાય છે, પણ દર અમાસ અને દર પૂનમે જે છે એ ત્રણેય એક સીધી રેખામાં નથી આવતા. તો એ વસ્તુ તમારે નોંધવું રહ્યું, બરાબર છે. આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે કેવા શું માંગે છે. તો ગ્રહણ, તો કે ભાઈ આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધગધગતો ગોળો છે. ચંદ્ર પરપ્રકાશિત છે, ઓકે, ચંદ્ર જે છે પરપ્રકાશિત છે, જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય, કે ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું છે એમ કહેવાય. સૂર્યગ્રહણની જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તમારી ટેક્સ્ટબુકમાં જે ફિગર આપેલી છે 9.13 અને 9.14 નંબરની ફિગર, એ તમે ખાસ જોજો, બરાબર છે. તો
સૂર્યગ્રહણ ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ તરીકે કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસા ઘટના બનતી નથી. મેં તમને સમજાવ્યું કે ભાઈ કઈ રીતે દર અમાસા ઘટના નથી બનતી. ચંદ્રગ્રહણની જો વાત કરીએ તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે. ઓકે, એટલે કહેવા એમ માંગે છે કે ભાઈ ચંદ્રનો જે છે ચંદ્રને જે સૂર્ય તરફથી પ્રકાશ મળવો જોઈએ, બરાબર છે, પણ પૃથ્વી એક અવરોધ તરીકે વચ્ચે આવી જાય છે, બરાબર છે, વચ્ચે આવી જાય છે, બરાબર છે, એટલે કે ત્રણેય એક સીધી રેખામાં આવી જાય છે, એ વાત કહેવામાં આવેલી છે. તો એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. પૃથ્વી જે છે એનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. એટલે ચંદ્ર જે છે આપણને એવું લાગે કે ભાઈ પૂનમ છે, તેમ છતાં પણ ચંદ્ર ઉપર પ્રકાશ નથી પહોંચી શકતો. એટલે પૂનમના દિવસે પણ અમાસ જેવું વાતાવરણ થોડું સર્જાતું એવું આપણને લાગે. એટલે આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાત્રે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. તો એ મેં તમને સમજાવી દીધું કે ભાઈ શું કામ જે છે એ આ ઘટના દર પૂનમ અને દર અમાસે જે છે એ બનતી નથી. તો આ રીતે તમારું જે છે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આપણું ઘર પૃથ્વી. આમાં આપણે આ ચેપ્ટરમાં જે છે ઘણી બધી વસ્તુ આપણે નવી શીખવા મળી, બરાબર છે. ઘણી બધી વસ્તુ આપણે જોઈ અને સાવ ઝીરો લેવલથી આપણે શરૂઆત કરેલી હતી. 4 પાર્ટમાં મેં ડિવાઈડ કરેલું હતું આ ચેપ્ટરને, બરાબર છે. તમે જુઓ કે ભાઈ આપણું ઘર પૃથ્વી તમે થીમ સમજાવેલી, તે ઉપરાંત સૌર પરિવાર અને એના અલગ અલગ ગ્રહો વિશે પણ મેં તમને સારી રીતે ઇન્ફોર્મેશન દીધી. અને ખાસ કરીને મંદાકીની તારામંડળની તમને આમાં વાત નથી કરવામાં આવેલી, પણ એ પણ મેં તમને સમજાવ્યું. ઉલ્કા, ધૂમકેતુઓ શું કહેવાય, નક્ષત્ર, ઉલ્કા અને ધૂમકેતુ વચ્ચે ડિફરન્સ શું છે એ મેં તમને સમજાવ્યું. તે ઉપરાંત ધ્રુવનો તારો કેવી રીતે આપણે જોઈ શકીએ અને લોકેટ કરી શકીએ એ પણ મેં તમને સમજાવ્યું. તે ઉપરાંત લેટિટ્યૂડ, લોંગિટ્યૂડ, ખાસ કરીને અક્ષાંશ રેખાંશને મેં તમને સારી રીતે યાદ રાખવાની કોશિશ કરી. અને અલગ અલગ જે અક્ષાંશ વૃત્ત છે, કર્કવૃત્ત કોને કહેવાય, મકરવૃત્ત કોને કહેવાય, એ બધી વસ્તુ આપણે જોઈ. કટિબંધોની પણ મેં તમને વાત કરી કે ભાઈ અલગ અલગ જે ઝોન પાર્ટ પૃથ્વીને જે છે અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરેલી છે, શું કામ કરેલી છે એ પણ મેં તમને કારણ દીધું, રાઈટ. તે ઉપરાંત જીપીએસ વિશે આપણે જોયું અને મુખ્ય રેખાંશ વૃત્ત, ખાસ કરીને જીએમટી અને આઈડીએલ જે ઇન્ટરનેશનલ ડેટ લાઇન છે એના વિશે પણ મેં તમને ઇન્ફોર્મેશન દીધી. તે ઉપરાંત આપણે જુઓ કે પરિભ્રમણ અને પરિક્રમણ ગતિ પૃથ્વીની જે છે એના લીધે ખાસ કરીને દિવસ અને રાત કેવી રીતે થાય છે એ પણ મેં તમને સમજવાની વાત કરી. એક વસ્તુ આપણે અહીંયા રહી ગઈ કે ભાઈ પરિક્રમણ અને પરિભ્રમણ, રાઈટ. તો એ બે વચ્ચેનો ડિફરન્સ જે છે ને એ મારે તમને કહેવાનું હતું, એ તમને અહીં રહી ગયું, બરાબર છે. કે ભાઈ પરિભ્રમણ અને પરિક્રમણ, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. સપોઝ કે આપણે વાત કરીએ, અહીંયા આપણે વાત કરીએ પરિભ્રમણની, બરાબર છે. પરિભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર ભમરડાની જેમ ફરે છે, એ તમારે યાદ રાખવાનું કે ભાઈ જેને કહી શકાય કે રોટેશન, બરાબર છે, અથવા તો દૈનિક ગતિ. અને એક આવે છે એન્યુઅલ પરિક્રમણ, ઓકે, જેને કહી શકાય કે વાર્ષિક ગતિ, બરાબર છે. તો એ કેવી રીતે થાય, મતલબ એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે મેઇન, અને શું એની અસરો હોય ખાસ કરીને. આમાં તમે જુઓ પરિભ્રમણની જો તમે વાત કરો તો પૃથ્વી ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે, તો એનું રીઝન એ છે કે ભાઈ પરિભ્રમણ. તે ઉપરાંત દરિયામાં જે ભરતી ઓટ આવે છે તો એનું રીઝન પણ છે પરિભ્રમણ. આ તમે તમારી નોટમાં જે છે લખવો છે તમે લખી શકો છો, બરાબર છે, જેથી વધારે ક્લેરિટી આવશે. તે ઉપરાંત જ્યારે પવન અને સમુદ્ર જે છે એના જે ખાસ કરીને સમુદ્રના જે કરંટ છે, કરંટ એટલે કહી શકો કે ઓકે મોજા, બરાબર છે, સમુદ્રના મોજા, બરાબર છે, ઓશિયન કરંટ્સ જે છે, બરાબર છે, એની જે ડાયરેક્શન ચેન્જ થાય છે એનું પણ રીઝન છે પરિભ્રમણ. એટલે કે પૃથ્વી પોતાની રોટેશન જે સ્પીડ છે, બરાબર છે, દૈનિક ગતિ જે છે એના લીધે આ 3 અસરો આપણને જોવા મળે છે. તો પરિક્રમણને લીધે કઈ અસર જોવા મળે છે? સૌથી પહેલાં પરિક્રમણ એટલે મેં તમને કીધું હતું કે ભાઈ પૃથ્વી જે છે સૂર્યની આસપાસ એલિપ્ટિકલ જે લંબગોળાકારમાં ફરે છે એ પરિક્રમણ કહેવાય છે, બરાબર છે. તે ઉપરાંત ઋતુઓમાં જે પરિવર્તન થાય છે, બરાબર, અને એમાં પણ પૃથ્વીની જે ધરીનું નમન છે એ જવાબદાર છે. વાર્ષિક ગતિમાં આપણે પાછળના આપણે સ્લાઇડમાં આપણે જોયું હતું, બરાબર છે, કે પૃથ્વી કઈ રીતે નમેલી છે, તો એના લીધે ઋતુઓમાં પરિવર્તન થાય છે. પૃથ્વી ઉપર સૂર્યોદય સૂર્યાસ્ત એટલે કે દિવસ રાત થાય છે એ પરિભ્રમણને લીધે થાય છે, પરિભ્રમણને લીધે. પણ પરિક્રમણને લીધે જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ઋતુ પરિવર્તન આપણને જોવા મળે છે. તે ઉપરાંત અસરની વાત કરીએ તો સૂર્યના કિરણોનું સીધું અને ત્રાસું પડવું એ બધી વસ્તુ સૂર્ય જે છે એ બધી વસ્તુ નથી કરતો, પણ પૃથ્વીની જે ધરી નમેલી છે, રાઈટ,
પૃથ્વી જે છે એની ધરી નમેલી છે. આ નમેલી ધરીને કારણે ક્યાંક ને ક્યાંક તમે જુઓ સૂર્યના કિરણો ક્યાંક ત્રાસા પડે છે, ક્યાંક જે છે સીધા પડે છે, એ રીતે આપણને એવું ફીલ થાય છે. બટ સૂર્ય જે છે એ તો પોતાના કિરણો જે છે એ ઇક્વલી જ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, બરાબર છે. એ વસ્તુ તમારે નોટ કરવાનું રહેશે. ધ્રુવો પર જે છે એ 6 મહિના દિવસ રાત રહે છે. તો એનું રીઝન શું છે? એનું રીઝન પણ વાર્ષિક ગતિ છે, અથવા તો કહી શકીએ કે પરિક્રમણ છે. તમે જુઓ કે દિવસ રાત એ પરિભ્રમણને આધારે છે, એને લીધે છે. પણ તમે ડેઇલી ડે અને નાઇટ્સની જે લેન્થમાં વેરિએશન આવે છે કે ભાઈ ક્યાંક દિવસ વધારે લાંબો છે, ઉત્તર ગોળાર્ધમાં સપોઝ દિવસ વધારે લાંબો છે તો દક્ષિણ ગોળાર્ધમાં રાત વધારે લાંબી છે, એ બધું જે લેન્થનું વેરિએશન આવે છે ડે નાઇટ્સનું એ વર્ષ દરમિયાન, તો એ વસ્તુ જે છે એ રેવોલ્યુશનને કારણે છે, અથવા તો એને કહી શકાય કે પરિક્રમણને કારણે છે, બરાબર છે. સૂર્યની આસપાસ જે ફરે છે એના લીધે એ વસ્તુ જે છે એ થાય છે. તો આ વસ્તુ એક મારે કહેવાની રહી ગઈ હતી, એ તમે નોટ કરી લેજો, બરાબર છે. ડિફરન્સ જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું એ રીતે, પણ આ તમને વધારે ક્લેરિટી આવે. તો એ રીતે આપણે જોયું હતું. તે ઉપરાંત ઋતુઓ વિશે ઉત્તરાયણ, દક્ષિણાયન શું હોય, અને સંપાત ખાસ કરીને શું હોય કે ભાઈ ઇક્વલ ડે, બરાબર છે. કયા બે દિવસે સંપાત હોય છે એ પણ તમારે યાદ રાખી લો, અને ફેક્ટ છે. તે ઉપરાંત લીપ વર્ષની આપણે વાત કરી, અને ખાસ કરીને લાસ્ટમાં ગ્રહણ વિશેની પણ આપણે વાત કરી લીધી. તો આ રીતે તમારું ચેપ્ટર જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તે ઉપરાંત કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. અને કોઈ પણ પ્રકારે જો સપોઝ કે આજે મેં તમને આ જે લેક્ચર સમજાવ્યા, હવે એમાં તમને માની લો કે કોઈ પણ પ્રકારે સમજમાં નથી આવ્યું, કોઈ બીજો ત્રીજો ઇસ્યુ આવ્યો, તો તમે મને ઇઝીલી જે છે કમેન્ટમાં જણાવી શકો છો, તો જેથી કરીને હું મારું પરફોર્મન્સ જે છે એ બેટર કરવાની કોશિશ કરું. ઓકે, તો બીજું એ કે ભાઈ જે લોકો લાઇક નથી કરતા, કૃપા કરીને લાઇક કરવાનું રાખો. જે લોકો શેર નથી કરતા એ લોકો કૃપા કરીને શેર કરવાનું રાખો, અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી લો. જો તમને એમ લાગતું હોય કે ભાઈ આ ચેનલ ઉપર આવ્યા બાદ, લેક્ચરને અટેન્ડ કર્યા બાદ તમારે જે 50 થી 60 મિનિટ જે છે એ બગડી નથી, વેસ્ટ નથી ગઈ, બરાબર છે. ભલે હું એમ નથી કહેતો કે તમને 100% જે છે અહીં શીખવા મળ્યું હશે. ઘણા બધા લોકો એડવાન્સ લેવલના સ્ટુડન્ટ્સ પણ હોય, તો એ લોકોને ઓલમોસ્ટ બધી ખબર હોય, પણ તેમ છતાં નવું કંઈક પણ શીખવા મળ્યું, એટલીસ્ટ હું એમ કહું 50% પણ જો નવું શીખવા મળ્યું છે, બરાબર છે. અને જે લોકો બિગનર લેવલના સ્ટુડન્ટ છે એ લોકોને અહીંયા આવીને સંતોષકારક જે છે એને એવું ફીલ થયું કે હા ઠીક છે, હવે મારે કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર નથી, મતલબ શીખવાની જરૂર નથી, કે ભાઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, અહીંયાથી ઘણું બધું મને શીખવા મળી ગયું. તો હું તમને કહું છું કે પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરવાનું રાખો. અને જો તમને એમ લાગતું હોય કે નહીં આ ટોપિકમાં મજા નથી આવી, કે આ વસ્તુમાં સમજવામાં મજા નથી આવી, તો કમેન્ટ કરવાનું રાખો, જેથી કરીને મને ખબર પડે કે નેક્સ્ટ લેક્ચરથી જે છે પરફોર્મન્સ બેટર કરવાનું. ઓકે, તો જે લોકો અત્યારે જે લેક્ચરને જુએ છે કૃપા કરીને નીચે અત્યારે સબસ્ક્રાઈબનું બટન દાબી દો. 1 જ સેકન્ડ તમારે થશે અને મને મોટિવેશન મળશે, રાઈટ. તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવું અપડેટ આવે અથવા કોઈ પણ નવો લેક્ચર અપલોડ કરું તો એ તમને ડાયરેક્ટલી જે છે એ નોટિફિકેશન મળી રહે. તો લેક્ચરને લાઇક કરો, શેર કરો, તે ઉપરાંત ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર, અને આવી જ રીતે નેક્સ્ટ લેક્ચર પણ અટેન્ડ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. થેન્ક યુ સો મચ.